નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે જીપીએસસી દ્વારા લેવાયેલ ક્લાસ 1-2 ઓફિસરની પ્રિલિમ્સ પરીક્ષાનું જે પેપર સોલ્યુશન, એમાં આપણે રિઝનિંગની વાત કરવાની છે. પ્રશ્નો જોવા જઈએ તો 2-4 પ્રશ્નોને બાદ કરતા, આમ તો 3 જેવા પ્રશ્નોને બાદ કરતા લગભગ બધા પ્રશ્નો રિઝનિંગના એવા હતા કે ઝડપથી જવાબ આવી જાય. રિઝનિંગ બહુ એટલું બધું વિદ્યાર્થીઓની દ્રષ્ટિથી કે મારી દ્રષ્ટિથી એટલું બધું હાર્ડ ન કહી શકાય, કારણ કે એકાદા 2 પ્રશ્ન તો તમને દરેક સબ્જેક્ટમાં એવા મળે જ કે જે મોટા ભાગના વિદ્યાર્થીઓને મુશ્કેલ લાગતા હોય. બાકી તો બધા પ્રશ્નો એવા જ હોય કે લગભગ પ્રશ્નો સરળ થઈ જાય. આમ જોઈએ તો જેટલા પ્રશ્નો હતા એમાંથી 80% પ્રશ્નો આમ જોઈએ તો ક્લાસ 3 લેવલના જ હતા. ભલે ક્લાસ 1-2નું પેપર હતું પણ હતા ઇઝી. આપણે વાત કરીએ પ્રશ્નની, આપણે શરૂઆત કરીએ તો જે એક્ઝામ 20/4/2025 લેવાયેલી છે એનું પ્રિલિમ્સનું પેપર છે મિત્રો, અને ડિટેલ સોલ્યુશન આપણે રિઝનિંગનું કરશું. તો કેવી રીતે સોલ્યુશન આવે છે એની વાત કરવી. બહુ સરળ પ્રશ્ન છે. આ કેલેન્ડરનો પ્રશ્ન હતો. કેવી રીતે? તો તમને આમાં ઇનડાયરેક્ટલી આપ્યું છે. જો ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટ સીધા આપી દીધું હોય તો પ્રશ્ન જો હું ડાયરેક્ટ બનાવી નાખું. પહેલા શું કહે છે તમને પ્રશ્નમાં? તો કે એક કંપની દર વર્ષે 10મી જુલાઈએ, તો તમને પહેલા તો ખબર પડે 10મી જુલાઈની વાત કરે છે. શેની વાત કરે છે મિત્રો? 10મી જુલાઈની વાત કરે છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો 10 જુલાઈ એટલે આપણે એમ કહી શકીએ કે 10 તારીખ 7મો મહિનો તેની વાર્ષિક પરિષદ યોજે છે, અને 2024માં પરિષદ બુધવારે યોજાઈ હતી. આના બદલે હું પ્રશ્ન આમ બનાવી નાખું કે એક કંપની 10/7/2024 ને બુધવારના રોજ પોતાની વાર્ષિક પરિષદ યોજે છે. એટલે અહીંયાથી આપણે આટલું જોવા જાવ ને તો ખરેખર આ થોડીક ડિટેલથી આપ્યું કહેવાય. આના બદલે ખાલી આટલું જ લખાય 10/7/2024 ને બુધવાર. જો પ્રશ્ન કેવો થઈ ગયો કે તારીખ 10/7/2024 ને બુધવાર હોય તો હવે આપણે પાછું આગળ વાંચીએ. મેનેજમેન્ટ જાણવા માંગે છે કે 2023માં પરિષદ કયા દિવસે યોજાઈ હતી. 10 જુલાઈ 2023 અઠવાડિયાનો કયો દિવસ હતો? ટૂંકમાં આપણે એમ કીધું છે તો તારીખ 10 જુલાઈ 2023 વાર કયો? 23ના રોજ વાર. જો થઈ ગયો ક્લાસ 3નો પ્રશ્ન મિત્રો. પ્રશ્ન ક્લાસ 3નો જ હતો પણ તમને ગોટાળે ચડાવી લઈ આવ્યા હતા. હવે આ પ્રશ્ન તમારે સરળ કરવો, સોલ્વ કરવો બહુ મુશ્કેલ ક્યાં લાગે છે? કાંઈ મુશ્કેલ હોય એવું લાગતું જ નથી. સરળતાથી 10/7/2024 બુધવાર હોય તો 10/7/2023 કયો વાર? સિમ્પલ રીતે સરળતાથી સોલ્વ કરીએ તો જો અહીંયા આપણે જોવા જઈએ 24 થી 23 આવવાનું છે, એટલે આપણે માઇનસમાં જવાનું છે. ખરેખર આમ જોવા જઈએ 10/7/2023 ત્યાંથી 10/7/2024 જવું હોય તો આ વાર કયો હશે મિત્રો? તો કે આ વાર આવે, આ આપણા માટે વર્ષ કેવું આવે? તો કે 23 થી 24 આવું તો 24 લીપ વર્ષ ગણાઈ જાય, કારણ કે ફેબ્રુઆરી મહિનાનો 29મો દિવસ ગણાઈ ગયો. તો આમાં 2 વાર પ્લસ થયા હોય. કેટલા વાર પ્લસ થયા હોય? 2 વાર પ્લસ થાય. તો ઉપરથી નીચે આવો તો 2 વાર પ્લસ થાય, નીચેથી ઉપર જાવ તો 2 વાર માઇનસ થશે. તો હવે તમને ખબર છે એ બુધવાર છે, તો બુધવાર અહીંયા હોય, આ દિવસે બુધવાર હોય તો એમાંથી 2 વાર માઇનસ કરો તો બુધવારનો કયો વાર આવી જશે? તો કે 2 વાર બાદ કરવામાં આવે બુધવારમાંથી. માની લ્યો કે અહીંયા બુધવાર હશે આપણા માટે, બુધવારમાંથી 2 વાર બાદ કરવામાં આવે એટલે 10 તારીખે આપણો કયો વાર આવી જશે? સોમવાર આવી જશે. તો સિમ્પલ પ્રશ્ન બની ગયો. જોજો, તમને આપણે માત્ર ખાલી પ્રશ્નને સમજવાનો કેમ છે ને શીખવાનું હોય સરળતાથી. આમ જોઈએ ને તો જો આ ક્લાસ 3નો જ પ્રશ્ન હતો. તમે જોવો ને તો તમને આઈડિયા આવવા માંડે કે પ્રશ્નને કેમ સોલ્વ કરવાનો છે. ક્લાસ 3નો પ્રશ્ન હતો અને સરળતાથી મેં તમને બનાવી દીધું. જો મોટા ભાગે મૂંઝાઈ શું કામ? કારણ કે આવો પ્રશ્ન આવે એટલે મૂંઝાઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરવી છે. વળી પાછો ક્લાસ 3નો. આ તો હું એમ કહું ક્લાસ 3માં આના કરતાં અઘરા આવે. જેમ કે અહીંયા આપણી પાસે ત્રિકોણ આપ્યું છે ને, એ આ ત્રણેયનું સાદુરૂપ છે, ત્રણેય સંખ્યાનું સાદુરૂપ છે. તો નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે એની જગ્યા પર કઈ કિંમત આવશે એ તમે નક્કી કરી શકો. તો હવે કાંઈ નથી કરવાનું કે જે આ 3 સંખ્યા છે 5, 5 ને 6 ઉપરથી 8 આવ્યા છે, તો આના ઉપરથી 8 આવ્યાનું સાદુરૂપ 8 થવું જોઈએ. સાદુરૂપ 8 થવું જોઈએ. તો કેવી રીતે આપણું સાદુરૂપ 8 થાય છે એ જોઈએ. તો 5, 5 અને 6, 5, 5 અને 6 ટોટલ કેટલા થઈ ગયા? તો કે સાહેબ 16 થઈ ગયા.
અહીંયા 8 છે તો ભાગ્યા 2 કરવામાં આવે એટલે 16 ભાગ્યા 2 એટલે 8 થાય છે. અહીં એવું થાય છે તો 2 2 2 એટલે ટોટલ કેટલા થઈ ગયા સાહેબ? 6 થઈ ગયા. 6 ને 2 વડે ભાગવામાં આવે તો 3 થાય છે. તો આ બધાનો સરવાળો કરવામાં આવે 4 ને 4 8 ને 6 14. 14 ને 2 વડે ભાગાકાર કરવામાં આવે તો આવે 7 આપણા માટે. જો ક્યાં કંઈ વાંધો હતો તો આપણા માટે જવાબ શું આવવો જોઈએ મિત્રો? સી ઓપ્શન આવવો જોઈએ. તમને એવું ન લાગે ખરેખર આ ક્લાસ 1 2 નું પેપર હોય આવા પ્રશ્ન ઉપરથી લાગુ જ ન જોઈએ. આમ જોવા જઈએ તો જો આપણે આડાવડા પ્રશ્ન આવતા હોય ને ત્યારે આપણા મગજમાં એવું ઘૂસી જાય કે ઓહો બહુ અઘરું લાગે છે, પણ ખરેખર માનસિક ક્ષમતા એ સમયે આપણી અલગ પ્રકારની થઈ ગઈ પરીક્ષા આપતા હોય એ સમયે. પણ તમે શાંતિથી વિચારો ને તો આવો સરળ પ્રશ્ન આવો ક્લાસ 3 માં ખરેખર ન પૂછાય, કારણ કે બહુ ઇઝી પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન છે આપણી પાસે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે. આ પ્રશ્નને એક ટ્વિસ્ટ કરીને મૂક્યો છે. આ પ્રશ્ન ખરેખર મેં અસંખ્ય વાર તમે જોવા જાઓ ને તો યુટ્યુબ ચેનલના લેક્ચરોમાં ગણાવેલો છે, અસંખ્ય વાર ગણાવ્યો છે. જોજો હવે આમાં બસની રાહ જોતા પેસેન્જરોની લાઇનમાં આ હું કાઢી નાખું. બસની લાઇન આનેથી શું થાય ખબર છે? મોટાભાગના વિદ્યાર્થી મૂંઝાઈ જાય. ચાલો આને આપણે લેવું નથી. આ બસની પેસેન્જરની લાઇનને કાઢી નાખું. જોજો હવે શું થઈ ગયું? લાઇનમાં રવિ આગળથી 21માં સ્થાને છે ને સુરેશ પાછળથી 12માં સ્થાને છે. જ્યારે તેઓ તેમની પોઝિશન બદલે એટલે પરસ્પર અદલા બદલી કરે એવો પ્રશ્ન છે. બે પોતપોતાની જગ્યા અરસપરસ બદલે છે. ત્યારે સુરેશ પાછળથી 17માં સ્થાને આવી જાય છે. તો લાઇનમાં કુલ કેટલા પેસેન્જર હશે, કુલ કેટલા વ્યક્તિ હશે એવો જ ખાલી પ્રશ્ન તમને કીધેલો છે. લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે એવો સામાન્ય પ્રશ્ન તમને કીધેલો છે. તો તમારા માટે બહુ ઇઝી પ્રશ્ન થઈ જાય મિત્રો. કેવો પ્રશ્ન થઈ જાય કે તમારી પાસે જ્યારે પ્રશ્ન છે સ્થાનની અદલા બદલીનો પ્રશ્ન છે. સ્થાનની અદલા બદલી. તો હવે જો એનો અર્થ એવો થયો રવિ આગળથી 21મું સ્થાન હતું, સુરેશ પાછળથી 12મું. તેઓએ પોતાની પોઝિશન બદલાવી નાખી. એટલે અહીંયા કોણ આવી ગયો? હવે રવિ નહીં હોય. ત્યાં કોણ હશે આપણી પાસે? તો કે ત્યાં સુરેશ હશે. અહીંયા કોણ હશે? તો કે રવિ હશે. પોઝિશન બદલાવી નાખી છે. હવે શું થયું? સુરેશ આગળથી 21માં સ્થાને છે અને અહીંયા જોજો સુરેશ પાછળથી 17માં સ્થાને છે. જોયું તમે? આ પ્રશ્ન થઈ ગયો સરળ. હવે હાવ સરળ પ્રશ્ન કરી નાખો. ક્લાસ 3 લેવલનો પ્રશ્ન થઈ ગયો કે સુરેશ આગળથી 21માં સ્થાને છે, સુરેશ પાછળથી 17માં સ્થાને. તો આપણે આને ગણતા હતા કેમ? બધાને ખબર જ છે કે આ બેનો સરવાળો કરવાનો 21 + 17. આમાં એ 2 વખત ગણાઈ ગયો એટલે 1 માઇનસ કરો એટલે આમ મળે કુલ સંખ્યા મળે. આવો મેં અસંખ્ય વાર પ્રશ્ન યુટ્યુબના લેક્ચરોમાં ગણાવેલો છે મિત્રો. તો આવી રીતે આપણે પ્રશ્ન ગણી શકીએ છીએ કે આપણી પાસે પ્રશ્ન આવે 21 ને 17 ટોટલ કેટલો થઈ જાય? તો કે 38 થઈ જાય. એમાંથી 1 બાદ કરવામાં આવે તો જવાબ આવે 37. જોજો 37 પ્રશ્ન આપણો આન્સર થઈ ગયો. અને આ પ્રશ્ન સ્થાનની અદલા બદલીનો છે. આને કાંઈ આપણે લેવા દેવા જ નહોતું. તો જો આ 2 જ લાઇનમાં પ્રશ્ન તમારે 2 ટોપિક 2 જ સ્ટેપમાં આપણો પ્રશ્ન જવાબ આવી જાય એવો પ્રશ્ન હતો. ચાલો ત્યાર પછીની વાત કરીએ. નેક્સ્ટ પ્રશ્ન જોયું તમે જેટલા પ્રશ્ન ગણીએ છીએ એ બધા પ્રશ્ન બહુ સરળતાથી જવાબ આવે એવા પ્રશ્નો છે આપણી પાસે. લ્યો વળી પાછો એવો જ પ્રશ્ન આવ્યો. આને કહેવાય શબ્દ નિર્માણ અથવા તો શબ્દનો અર્થપૂર્ણ ક્રમ. ખરેખર લોજિકલ અરેન્જમેન્ટ ઓફ વર્ડ, શબ્દનો અર્થપૂર્ણ ક્રમ. આવા ચેપ્ટર જ્યારે હું ઓફલાઈનમાં ભણાવતો હોય, એપ્લિકેશનમાં ભણાવતો હોય કે યુટ્યુબમાં ભણાવતો હોય ત્યારે એક તમને શું કહું ખબર છે? પહેલા ઓપ્શન જોવાના. હું જોવાનું ઓપ્શન જ તમને કહેશે કે તમારે ક્યાંથી ચાલુ કરવું. જો કાંઈ ખબર ન પડતી હોય ને તો ઓપ્શન શું કહે છે? તો કે પહેલો જ ઓપ્શનમાં તમને 2 નંબર દેખાય છે એટલે આનો અર્થ એવો પહેલાં શરૂઆત 2 નંબરથી થાય એટલે સૌથી પહેલાં નાગરિક આવે. સૌથી પહેલાં શું આવશે? તો કે નાગરિક આવશે. હવે આને ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલાં આપણે નાગરિક લઈએ. હવે વિચાર કરો પહેલાં નાગરિકને ગોઠવીએ, પછી કઈ વસ્તુ એવી છે કે નાગરિક પછી આપણે ગોઠવી શકીએ છીએ? તો કે નાગરિક આપણા માટે આવી ગયું છે. તો હવે આ બધામાંથી શું છે? તો એક સિમ્પલ વિચારો, વિશ્વ, ખંડ, દેશ અને પ્રાંત. તો આનો અર્થ એવો થયો કે વિશ્વ, ખંડ, દેશ અને પ્રાંત આ બધી વસ્તુ આપણા માટે શું થઈ જશે કે તમને માટે એક સ્ટેપ બાય સ્ટેપ આવે છે. હવે નાગરિકો ભેગા થાય એટલે શહેર બનાવે. શું બનાવે? શહેર. એટલે હવે શહેરની રચના થશે એટલે 5 આવશે આપણા માટે. તો 2 ને 5 આવતો એ ઓપ્શનની વાત કરીએ તો બી કેન્સલ થઈ ગયો, સી આવે છે, ડી પણ આવે છે. હવે શહેર બની ગયું. શહેરમાંથી શું બને? તો જિલ્લો. આપણે પ્રાંત બોલીએ ને, ઇતિહાસમાં ભણતા હોય તો તમે પ્રાંતના સુબા ને એવું તમે સાંભળેલું હોય છે, પ્રાંત કહી શકીએ. તો શહેરમાંથી પ્રાંત બને. શું બને? પ્રાંત બને. પ્રાંતની વાત કરવામાં આવે તો 1 આવે. તો 251 વાળો આપણો આન્સર આવે. તો 251 એમાં છે,
254 છે તો આનું આવે, 251 ડીમાં પણ છે. હવે નાગરિક જુદા જુદા નાગરિકોથી એક શહેર બન્યું, શહેર જુદા જુદા ભેગા થયા એટલે પ્રાંત બન્યો, જુદા જુદા પ્રાંત ભેગા થાય એટલે આ ત્રણમાંથી શું બને? તો કે દેશ બને. શું બનશે? દેશ બનશે આપણા માટે. તો હવે આપણા માટે દેશ પણ આપણા માટે આવી ગયો છે. તો આ વસ્તુ આપણા માટે થઈ ગઈ. દેશ એટલે આપણા માટે 4 થઈ જશે. તો 25 ને 14, તો 25 14 અહીંયા આવે છે, અહીંયા 16 આવે છે, એટલે ઓપ્શન આપણો કયો થઈ જશે? એ વિકલ્પ થશે. હજી આપણે સોલ્વ કરીએ. જુદા જુદા દેશ ભેગા થાય એટલે શું બને? તો કે ખંડ બને, અને જુદા જુદા ખંડ ભેગા થાય તો વિશ્વ બને. આપણે આવી રીતે થશે. તો કે 6 અને 3. હવે આમ જોવા જાવ તો એ તમને ખબર પડી જાય, જો પેલા 2 તો બધે હતા જ, એવી રીતે છેલ્લે 3 પણ હતા, એટલે 2 ને 3 તો તમારે વિચારવાનું જ નહોતું કે પેલું ને છેલ્લું તો ફિક્સ જ છે કે આવું આવે. વચ્ચે જ તમારે ખાલી જોવાનું હતું કે વચ્ચે તમારી પાસે શું કેવી રીતે આવશે આપણી પાસે. તો આનો જવાબ આપણા માટે ઓપ્શન કયો થઈ ગયો? એ ઓપ્શન આપણા માટે જવાબ થઈ જશે, અને આવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે. આ પણ ક્લાસ 3 લેવલનો જ પ્રશ્ન કહી શકાય, અને આ પણ દિશાંતરમાંથી પૂછ્યો છે પ્રશ્ન. જોજો, એક ડિલિવરી ટ્રક 12 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે. પહેલી લાઈન દક્ષિણ દિશામાં લઈ જવાનું કહે છે. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે દક્ષિણ દિશામાં લઈ જઈએ છીએ. આપણે જો એક ડિલિવરી ટ્રક છે 12 કિલોમીટર દક્ષિણમાં જાય છે, એટલે એનો શરૂઆતનો પોઈન્ટ છે. શરૂઆતથી 12 કિલોમીટર જાય એટલે દક્ષિણ દિશામાં આપણે જવાનું થશે. એટલે હવે આપણા માટે જોવા જઈએ તો આ 12 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે, એટલે અત્યારે દક્ષિણમાં છે. જે વ્યક્તિ દક્ષિણમાં જતો હોય તો એ આવી રીતે જાય ને આપણે. પછી એમ કહે છે તે પછી તે જમણે વળે છે. કઈ બાજુ વળે છે? તો કે જમણી બાજુ વળે છે ને 15 કિલોમીટર આગળ જાય છે. એટલે બીજું સેન્ટેન્સ એવું હોય કાંઈથી જમણે વાળવાનું. હવે જમણે વાળો જો આવી રીતે દક્ષિણમાં જતો હોય ને જમણે કહે એટલે એ પૂર્વમાં જાય, એટલે પશ્ચિમમાં જાય કે પૂર્વમાં જાય? તો કે ઓબ્વિયસલી ખબર છે જમણે જવાનું કહે એટલે એ પશ્ચિમમાં જ જશે આપણા માટે. તો હવે આવી રીતે જશે ત્યારે પશ્ચિમમાં કેટલા? 15 કિલોમીટર. આ 12 કિલોમીટર હતું. હવે એવી જ રીતે આપણે આ 15 કિલોમીટર થઈ ગયું. એટલે લંબચોરસ આકૃતિ બનતી હોય એવું તમને લાગે છે? તો કે સાહેબ લાગે જ છે, લંબચોરસ આકૃતિ બનવાની શક્યતા દેખાય, કારણ કે આ 12 છે ને આ 15 છે. વળી પાછું આગળ જોવા જઈએ તો હજી એમ કહે છે કે પછી તે ફરીથી જમણે જાય છે અને 16 કિલોમીટર આગળ જાય છે. હવે અહીંથી જમણે જવું એટલે પશ્ચિમમાં જતા હોય જમણે જવાનું કહે એટલે એ ક્યાં જશે? તો કે ઉત્તરમાં જશે. આમ જવાનું કે જમણે કે એટલે ઉત્તરમાં, પણ કેટલા? 16 કિલોમીટર. તો જો આ 12 કિલોમીટર હતું, હવે આપણે 16 કિલોમીટર તરફ જવું છે. હવે તમે જોશો તો 16 કિલોમીટર એટલે આ 12 કિલોમીટર તો આની સામે જ આવશે. આ 12 બીજું 4 કિલોમીટર થઈ જશે, એટલે ટોટલ કેટલા કિલોમીટર થઈ ગયું? આ તો કે આ 16 કિલોમીટર ટોટલ થઈ ગયું. આ બે સામેના પોઈન્ટ થયા. જો આ બે, પણ અહીં આપણા માટે જોવા જઈએ ત્યારે આ પોઈન્ટ છે એ 4 કિલોમીટર બીજો વધારાનો થઈ ગયો આપણા માટે. પછી એમ કહે છે, પછી કહે છે છેલ્લે તે એકવાર વધુ જમણે વળે છે ને 15 કિલોમીટર આગળ જઈને તેના અંતિમ સ્થાને પહોંચે છે. હવે એ ઉત્તરમાં જતો હોય ને જમણે વળવાનું કહે એટલે જમણે વળે એટલે એ કઈ બાજુ જશે? તો કે જમણે એટલે એ જશે એ પૂર્વમાં જશે. અને 15 કિલોમીટર, તો 15 કિલોમીટર એટલે અહીંયા, જો અહીંયા. તો શરૂઆતના પોઈન્ટથી 4 કિલોમીટર હોય, પણ કિલોમીટરમાં પ્રશ્ન પૂછ્યો જ નથી આપણને. જો એવું પૂછે કે શરૂઆતના હાલની વચ્ચે કેટલા કિલોમીટર, તો છે 4 કિલોમીટરનો ગેપ છે, કારણ કે આ 12 છે, આ 12 છે, આ 15 છે, આ 15 છે, આ રીતે 15 છે. લંબચોરસ બને છે તો હજી 4 ઘટે છે, પણ એવું આપણે પૂછ્યો નથી. પ્રશ્ન પૂછ્યો ટ્રક હમણાં કઈ દિશામાં હશે, તો તમે વિચારો અત્યારે કઈ દિશામાં છે? આમ જાતી હોય દિશા કઈ આવે? તો કે આમ જાતી હોય દિશા પૂર્વ આવે. એટલે ઓપ્શન આપણા માટે કયો થઈ જાય? સી વિકલ્પ થઈ જશે. આપણે વિકલ્પ સી આપણી પાસે આવશે. તો જોયું તમે, કાંઈ પ્રશ્ન તો લંબચોરસ આકૃતિ બને એવો પ્રશ્ન હતો ને એમાંય ખાલી દિશા જ પૂછ્યું, અંતરે નથી પૂછ્યું. કોઈ એવું હાર્ડ વસ્તુ આમાં નથી પૂછી મિત્રો, જેથી કરીને તમને કોઈ હેરાનગતિ થાય. બધી સરળ રીતે અને સરળતાથી જવાબ આવી જાય એવો પ્રશ્ન છે. વળી પાછો એક પ્રશ્ન એવો છે, દિશાંતરનો પ્રશ્ન છે. રાહુલ અને સોહન એક જ સ્થળ પરથી એક સાથે મુસાફરી કરે છે, એક જ સ્થળથી નીકળે છે અને મુસાફરી કરે. હજી કાંઈ અંતરની વાત જ નથી કરી, એક સ્થળે જ હજી ઊભા છે અને ત્યાંથી નીકળશે. પછી કહે છે તેઓ ઉત્તર દિશામાં 10 કિલોમીટર ચાલે છે. હવે ઉત્તર દિશામાં જશે 10 કિલોમીટર ચાલશે. જોજો, હવે અહીંયાથી આપણે 2 વ્યક્તિ નીકળે છે, આ એનો શરૂઆતનો પોઈન્ટ છે, અને 10 કિલોમીટર જાય એ ઉત્તર દિશામાં જશે. આ બે 10 કિલોમીટર કહી શકીએ. હવે પછી ત્યારબાદ રાહુલ ડાબી તરફ વળીને 5 કિલોમીટર જાય છે, સોહન જમણી તરફ વળીને 3 કિલોમીટર જાય છે. બે છૂટા પડ્યા વિરુદ્ધમાં. જોયું તમે? હવે જો તમે જોવા જાવ વિરુદ્ધ એટલે શું થશે? અહીંથી છૂટા પડે એટલે ડાબી તરફ રાહુલ છે, રાહુલ કેટલા કિલોમીટર? 5 કિલોમીટર. અને સોહન જમણી તરફ 3 કિલોમીટર જશે. એટલે સોહનની વાત કરીએ આપણે તો એ જમણી તરફ જશે ને 3 કિલોમીટર જશે. એનો કલર આપણે બદલાવી નાખીએ.
આ 3 કિલોમીટર થઈ ગયું, અથવા તો એ નાનું રાખીએ આપણે, આ 3 કિલોમીટર થઈ ગયું. અહીંયા કોણ હશે? સોહન. ને અહીંયા કોણ હશે? રાહુલ. આ ખરેખર રાહુલ છે અને આ કોણ છે? સોહન છે. આટલું વસ્તુ આપણને ખબર પડી ગઈ. પછી રાહુલ ફરીથી ડાબી તરફ વળીને 15 કિલોમીટર ચાલે છે. જોયું તમે? રાહુલ છે ને, રાહુલ એ ડાબી તરફ વળશે. હવે અહીંયાથી આપણે ડાબી તરફ વળવું, રાહુલ હતો ડાબી તરફ વળે એટલે નીચે જશે ને 15 કિલોમીટર, તો આ 10 હતું, 15 એટલે વધારે જશે. અહીંયાનો અર્થ એવો થઈ ગયો, આ 10 થઈ ગયું, નીચે થઈ ગયું 5 થઈ ગયું, એટલે એ ક્યાં હશે? તો કે આપણા માટે નીચે દક્ષિણમાં યોગ્ય. પછી એમ કહે છે જ્યારે સોહન ફરીથી જમણી તરફ વળશે, અહીંથી જમણે તરફ વળવું એટલે એ દક્ષિણમાં જાય અને એ 15 કિલોમીટર, એટલે બે હામે પાછા આવી ગયા. બે ક્યાં આવી ગયા? સામે જ આવી ગયા, કારણ કે આટલું 10 કિલોમીટર હતું, આનું આટલું 5 કિલોમીટર થઈ જશે, એટલે બે સામે આવી ગયા કહેવાય. એટલે અહીંયા અત્યારે કોણ થઈ જશે? તો કે અહીંયા અત્યારે રાહુલ થઈ જશે અને અહીંયા અત્યારે કોણ થઈ જશે? સોહન થઈ જશે. હવે એમ કે છે રાહુલ અને સોહન વચ્ચે કેટલું અંતર છે? તો તમને બેની વચ્ચે કેટલું અંતર છે ને એ માંગ્યું છે, જોજો. હવે તો આ બેની વચ્ચે કેટલું અંતર છે એ ઉપરથી જ તમને ખબર પડે ને. અહીં ઉપર કેટલું થાય છે? 5 ને 3 8 કિલોમીટર થાય છે. તો આનો અર્થ એવો થયો, આ 8 કિલોમીટર હોય, આ કેટલું હતું? ટોટલ 15 કિલોમીટર હતું. અહીંયા આ બેનો સરવાળો, અહીં સરવાળો 15 કિલોમીટર. આવું કરો એટલે લંબચોરસ બને. શું બને? લંબચોરસ. આ આકૃતિ લંબચોરસ બેની કહેવાય. તો આકૃતિ લંબચોરસ બેની છે. તો તમને હવે ખબર પડે 8 કિલોમીટર આવે તો 8 કિલોમીટર એટલે આપણો ઓપ્શન કયો થઈ જશે? તો કે સાહેબ બી ઓપ્શન આપણો જવાબ આવી જાય. કયો ઓપ્શન આપણો જવાબ આવી જશે? બી વિકલ્પ આપણો જવાબ આવી જાય અને સરળતાથી આપણે એને જવાબમાં કન્વર્ટ કરી શકીએ છીએ. 8 કિલોમીટર આપણી પાસે આવે છે. વાહ. હવે આપણે જોવા જઈએ બહુ સરળ પ્રકારનો સિલોગિઝમનો પ્રશ્ન છે. જો આ પ્રશ્નને તમે ખાલી એમનેમ સિમ્પલ રીતે દોરીને કરો ને તોય સોલ્વ થઈ જાય એમ છે. સિમ્પલ દોરી આપણે. જો નિવેદન એટલે આનો અર્થ એવો થાય વિધાન. બધા ડોક્ટર્સ તાલીમ પામેલા છે, એટલે બે વસ્તુ છે. પહેલી માહિતી ડોક્ટર ને બીજી માહિતી તાલીમ. તો પહેલા આપણે લઈએ આ ડોક્ટરો છે, બધા ડોક્ટર, અને એ શું છે? તો કે તાલીમ પામેલા છે. તો આનો અર્થ એવો થયો આ તાલીમાર્થી એટલે કે તાલીમ પામેલા, તાલીમ આ થશે. પછી બધા તાલીમ પામેલા વ્યક્તિઓ કુશળ છે, એટલે તાલીમ પામેલા વ્યક્તિ, આ આખું એક સેન્ટેન્સ છે. તાલીમ પામેલ વ્યક્તિ એટલે આ પહેલી માહિતી છે, કુશળ બીજી માહિતી છે. તો બધા તાલીમાર્થી તાલીમ પામેલા કેવા હોય? તો કે કુશળ હશે. તો આપણે ત્રીજી વસ્તુ આપણે લખી શકીએ કે આ કુશળ છે, આ કુશળ. ચાલો 3 વસ્તુ થઈ ગઈ. બધા ડોક્ટર તાલીમ પામેલા છે ને બધા તાલીમ પામેલા કુશળ છે. તો અહીંયા તાલીમ પામેલા વ્યક્તિ કાઢ નાખો એટલે તમને કન્ફ્યુઝન ન થાય. જો આ વસ્તુ થઈ ગયું, બધા ડોક્ટર તાલીમ પામેલા છે, બધા તાલીમ પામેલા કુશળ છે, એટલે આવું કન્ફ્યુઝન ન થાય. તો હવે આપણે જોઈએ, ચેક કરો, બધા ડોક્ટર કુશળ છે, તો બધા ડોક્ટર કુશળ છે તો કે થાય છે સાહેબ, બધા ડોક્ટર કુશળ આવી જાય છે. હા, પેલું વિધાન સાચું છે. તો પેલું વિધાન આવે છે તો આનો અર્થ એવો થાય કે કોઈ પણ અનુસરતું નથી તો તમે કાઢી જ નાખો છો. હવે જો આમાં તમારે ઘણી વખત આવું થાય છે, પેલું વિધાન અનુસરે છે, હવે આપણે બંને અનુસરે છે, એક આપણી માટે જોવા જઈએ કે ક્યારે આવશે આપણા માટે? તો બે આપણે સાચા થઈ ત્યારે. તો હવે આપણે જો બધા કુશળ વ્યક્તિ કાઢી નાખો, બધા કુશળ ડોક્ટર છે, બધા કુશળ ડોક્ટર નથી, બધા ડોક્ટર કુશળ છે, અમુક કુશળ ડોક્ટર છે, એટલે આ ખોટું થાય. તો ફક્ત બે ન આવે, બંને ન આવે, તો આપણો જવાબ થઈ જશે ફક્ત એક વિધાન છે ને એ અનુસરે છે. તો આવી રીતે સિમ્પલ ને સરળ રીતે આ પ્રશ્ન, જો આ પ્રશ્ન આમ કહીએ બહુ કાંઈ એટલું બધું મગજમારી કરે એવો પ્રશ્ન નહોતો, જેથી હેરાનગતિ તમને થાય કે તમે એમાં મુશ્કેલીમાં મુકાવ, એવું કાંઈ છે જ નહીં. જેટલા પ્રશ્ન ગણ્યા જો આપણે રિઝનિંગમાં આમ જોવા જઈએ ને તો લોઅર લેવલનું જ પૂછ્યું કહેવાય. ભલે ક્લાસ 1 2 નું પેપર હતું, બહુ સરળતાથી તમને આવડી જાય એવા પ્રશ્ન બધા હતા. ચાલો હવે આપણે થોડુંક વિચારવા જેવો પ્રશ્ન છે. આ આપણે જોવા જઈએ કે વિધાનોવાળું પ્રશ્ન આપ્યું છે. કયું નિવેદન સાચું છે? પ્રશ્ન અહીંયા જો આ પ્રશ્ન છે, જોજો અહીંયા આ શું છે આપણા માટે પ્રશ્ન. પ્રશ્ન હું પૂછ્યો છે એ જોજો. ઉપરોક્તમાંથી કયું નિવેદન સાચું છે એના માટે અહીંયા પ્રશ્ન તમને કરેલો છે. 4 લોકો છે, અ, બ, ક અને ડ. અ, બ, ક અને ડ, જેમાં દરેકને ટેબલ પર એક અનોખી સીટ અપાયેલી છે. એટલે દરેકને સીટ તો છે જ, દરેક સીટ ઉપર બેઠા, કોઈ હેઠું તો બેઠું નથી, અથવા કોઈના ખોરામાં બેઠું નથી. આનો અર્થ એવો થયો કે એકબીજાની સીટમાં કોઈ બેઠું નથી, બધાય પોતપોતાની સ્વતંત્ર સીટ છે. હવે શું કહે છે? જો 4 લોકો રેન્ડમલી, એટલે કે આપણે એવું કહી શકીએ પસંદગી યાદચ્છિક કરવાની છે, રેન્ડમલી સીટમાં બેઠે, ગમે એ સીટમાં બેસે, નીચેના નિવેદનો પર વિચાર કરવાનો છે. શક્ય છે ચોક્કસપણે એક વ્યક્તિ ખોટી સીટ પર,
એવું બને શક્ય? જો 4 વ્યક્તિ હોય A, B, C અને D. હવે આ વિધાનમાં એવું કે છે શક્ય છે ચોક્કસપણે એક વ્યક્તિ, કેટલા વ્યક્તિની વાત કરી? એક વ્યક્તિ ખોટી સીટ પર બેસે. હવે તમે વિચારો આમાંથી એક વ્યક્તિ ખોટો બેસે, એ બીજાની સીટ પર બેસી ગયો હોય તો બીજો વ્યક્તિ ખોટો છે એ ઓલાની સીટ પર બેઠો હોય તો 2 વ્યક્તિ ખોટા બેસે ને ઓછામાં ઓછા. જો એ વ્યક્તિ છે, માની લ્યો કે એ વ્યક્તિની સીટ હતી આ, એની C જગ્યાએ હતી અને C ની જગ્યા આ હતી, તો બેઠા ખોટા કેટલા? 2 વ્યક્તિ બેઠા, એક વ્યક્તિ નો બે. એક વ્યક્તિ બે તો એની જગ્યા હતી, ત્યાં કોઈક બીજો તો બેહવા જાય ને, કારણ કે દરેકને એક સીટ તો મળવાની જ છે. એટલે કોઈ એક જગ્યા ખોટી બેસે ને તો બીજો ખોટીમાં બેસી શકે. તો આમાં એવું બને કે ઓછામાં ઓછું એક ખોટું, તો પેલું તો ખોટું જ બને કે આ નિવેદન પર વિચાર કરીએ તો નિવેદન સાચું નથી એટલે પેલું ખોટું. હવે જો આવું ખોટું હોય ને તો હવે ઓપ્શન કેન્સલ કરાય. તો ફક્ત એક જવાબ આવવાનો છે તો કે નથી આવવાનો, ફક્ત એક જવાબ આવવાનો છે તો કે આપણા માટે જવાબ નથી આપવાનો. 1 કે 2 પૈકી કોઈ પણ નહીં એવું કહે છે તો હજી આપણે ખમીએ. આપણે ફક્ત 2 કહે છે તો એને પણ આપણે હજી ખમાડી દઈએ. પછી 1 અને 2 બંને આવવાના છે તો એ શક્ય નથી, કારણ કે એક તો ખોટું પડી ગયું તો બંને આવવાના જ નથી. એટલે આ 2 આપણી પાસે ઓપ્શન વધ્યા. મોટા ભાગે બને ને તો આવી રીતે ઓપ્શન કાઢી જ નાખવા લે, જેથી કરીને ક્યારેક ક્યારેક આપણે નસીબ જોગે આપણે ફટાફટ જવાબ મળી જાય. હવે જોજો, ફક્ત 6 રીતો છે જેમાં બરાબર 2 લોકો તેમની સાચી સીટ પર બેસી શકે. તો આને આપણે પરમ્યુટેશન કોમ્બિનેશનની રીતે કરાય. સીટ કેટલી છે? 6 સીટ છે. આનો અર્થ એવો 6 ફેક્ટોરિયલ અને 6 રીતો, સોરી કેટલી રીત છે? 6 રીત. અને 2 લોકો, બરાબર 2 લોકો તેમની સાચી સીટ પર બેસે, તો એનો અર્થ એવો 2 ની જોડી સાચી સીટ ઉપર બેસશે. 2 ની જોડી સાચી સીટ ઉપર બેસશે. તો હવે આપણે આમાં શું કરી શકીએ છીએ? 6 ગુણ્યા 5. હવે 2 આપણે લેવા જઈએ તો અહીંયા 15 રીત થયું. તો હવે આમાં આપણે જોવા જઈએ તો 15 તો આપણી પાસે ઓપ્શનમાં આપણે છે નહીં, ફક્ત 6 રીત કીધી છે. તો કે પરમ્યુટેશન કોમ્બિનેશન આપણું ખોટું પડે છે કે ફક્ત આપણે 6 રીત એવી છે કે જેને ગોઠવી શકીએ. તો અહીંયા ભૂલ કરી બેસે વિદ્યાર્થીઓ 6 રીત લઈને. બરોબર છે? તમારી પાસે વિદ્યાર્થી કેટલા છે એ લેવાના થાય. જો ભૂલ કરે આ 6 રીત લઈને, અહીંયા તો તમને એવું કીધું છે મોટા ભાગના વિદ્યાર્થી 6 રીત લઈને ખોટું નક્કી કરે. આપણે વિદ્યાર્થી 4 જ છે. આ જો વિદ્યાર્થી બેસાડ્યા છે ને બરાબર 2 લોકો એટલે વિદ્યાર્થી ને, તો આપણી પાસે લોકો કેટલા છે? વિદ્યાર્થી નહીં, સોરી, લોકો કેટલા? 4 છે. તો 2 લોકો તેમની સાચી ઉપર સીટ ઉપર બેસે તો 6 નહીં બહુ મૂકવાના. કેટલા મૂકવાના તમારે? તો કે 4 મૂકવાના. કેટલા મૂકવાના? 4 ફેક્ટોરિયલ. કેટલા આવવા જોઈએ? 4 ફેક્ટોરિયલ. જોયું તમે અહીંયા? ભૂલ કરી બેસો, કેટલાય લોકો ઉતાવળથી આવું ભૂલ કરી બેસે, 6 જોવા મળે એટલે સીધા 6 મૂકે, પણ એ તો 6 રીત છે. આપણે 6 રીત લઈ આવવાની, જવાબ 6 આવવો જોઈએ આપણો, 6 રીતે. તો 4 વ્યક્તિને 2 ને બેસાડવાના છે સાચી રીતે. તો હવે આનું આપણે લઈએ તો આપણો જવાબ આવી શકશે. તો હવે આપણે આમાં લઈએ તો શું થશે? 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ, તો 2 ગુણ્યા 1, 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1, 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3. તો હવે આપણે આમાં જોવા જઈએ, છેદ ઉડશે, 2 2 4 3 2 6 રીત થયા. કેટલી રીતે બેસાડી શકાય? 6 રીતે બેસાડી શકાય. તો આપણો આ માટે બીજો વિકલ્પ સાચો છે એટલે ફક્ત 2 આપણું સાચું થાય. જો આવી આ ટ્રીકો બધાય ટ્રીક બેઝ પ્રશ્ન છે. મેં એટલે જ અહીંયા આપણે પહેલાં લીધું કે 6 રીત એટલે બધા લોકો 6 ફેક્ટોરિયલ લે છે. કેટલાય વિદ્યાર્થીઓ મને કીધું સાહેબ આવી રીતે 6 ફેક્ટોરિયલથી જવાબ આવ્યો, તો મેં કીધું 6 ફેક્ટોરિયલ જવાબ નહીં, 6 તો જવાબ કહે છે કે 6 રીતે બેહાડી શકાય. તો જો 6 રીતે બેહાડી શકાય છે. કેટલા વિદ્યાર્થી હતા? તો કે 4 વ્યક્તિ હતા. કેટલાને બેસાડવાના છે? તો કે 2 ને. જોયું? 2 લોકોને બરાબર સાચી સીટ પર બેસાડવાના છે. તો 6 રીતે એમાં બેસાડી શકાય છે. ચાલો, એ પછી ડિટેલમાં ન જોવા જવાય મિત્રો. જો ડિટેલમાં જોવા જાવ તો તમારા માટે શું થશે કે મુશ્કેલ. આપણે તો પ્રશ્ન ગણવો છે અને પ્રશ્ન ગણવા માટેની ટેકનિકો આ બધી છે. પ્રશ્નને ગણવા જાય તો આવી જ રીતે આવે. બાકી જો પ્રશ્ન તમે બહુ વધારે વિચાર કરવા જાવ તો તમારા માટે મુશ્કેલ થશે અને એ બધી વસ્તુ તમારા માટે મુશ્કેલી થશે. એટલે આવો પ્રશ્ન હોય ને ત્યારે આવી જ રીતે આપણે નક્કી કરી શકીએ. એટલે ઓપ્શન કયો થઈ જશે? બી ઓપ્શન થઈ જશે. કારણ કે ફક્ત બીજું વિધાન સાચું, પેલું તો શક્ય નહોતું એટલે બીજું સાચું. ઓછામાં ઓછું 1 કે 2 પૈકી કોઈ પણ નહીં એવું તો ન જ આવે. બીજું સાચું પડી ગયું એટલા માટે. ચાલો, આમાં જવાબ આવશે ફક્ત 2. ચાલો, બહુ સરસ મજાનો પ્રશ્ન છે. બહુ હેરાનગતિ કરે એવો પ્રશ્ન છે. શું કામ એને? કારણ કે આ જે સ્પેલિંગ આપ્યો છે ને એ સ્પેલિંગના અક્ષરોને વ્યુત્ક્રમ એટલે શું થશે? તો કે અંગ્રેજીના મૂળાક્ષરોના ઉલટા ક્રમમાં. એટલે એનો અર્થ એવો ઝેડથી ચાલુ કરો અને એ સુધી મૂકવાનું થાય એવી રીતે ગોઠવવાના છે. તો ગોઠવવા જ પડે ફરજિયાત આપણે. અને એમ કહે છે કેટલા અક્ષરની સ્થિતિ અચલ રહેશે?
તો હવે આમાંથી આપણે ગોતતા જઈએ કે સૌથી છેલ્લે આપણે કેને મૂકી શકીએ છીએ એ આપણે ચાલુ કરી દઈએ કે છેલ્લેથી ચાલુ કરો તો આપણી પાસે ઝેડ કે આપવામાં આવેલો છે તો કે ઝેડ આપણી પાસે આપવામાં આવેલો નથી. અથવા તો પેલા અહીંયાથી લખી લઈએ આપણે, આમનામ લખવું હોય તો એ લખાય એટલે ભૂલ ન પડે. એમ છે, આઈ છે, પછી એસ યુ એન, પછી DER TAN, પછી આવશે DING અને S. બધા આવી ગયા કે નહીં પહેલાં જોઈ લેવાનું, કોઈ રહી જતું નથી. નકર પછી હું તો બસ ઉપડી દઈ અને કોઈક રહી ગયું હોય તો થોડાક સમય પછી યાદ આવે તો એ પછી આપણી બસ પાછી વારવી પડે. જોજો હવે MISU, NDERS, પછી TANDI અને NGS. હવે આપણે છેલ્લેથી ચાલુ કરીએ તો સૌથી છેલ્લા કોણ આવશે એની પહેલાં વાત કરી દઈએ આપણે. જોજો હવે પહેલાં સૌથી પહેલાં આપણે આમાં જોવાય ઝેડ છે આપણી પાસે નથી, વાય છે નથી, એક્સ છે નથી. ઊંધેથી હાલો તો તમને ABCD અથવા તો શરૂઆતથી પણ લઈ શકાય છે. ઊંધેથી ના ગણો તો શરૂઆતથી, જો તમને મુશ્કેલી થતી હોય તો શરૂઆતથી લ્યો. શરૂઆતથી લ્યો તો એ આપણે શું કીધું છે, હું અંગ્રેજીના ઉલટા ક્રમમાં ગોઠવ. ઉલટા ક્રમમાં એટલે ઝેડ આઈથી ચાલુ થતું હોય તો એઆઈથી ચાલુ થતું હોય, એવી રીતે ગોઠવી શકો છો. તો પહેલાં આપણી પાસે એ વાળો છે ક્યાંય, તો કે એ વાળો છે. જો અહીંયા આપણી પાસે કેટલા એ વાળા છે એને આપણે ચેક કરતા જઈએ. એ આપણી પાસે છે તો કે એ મૂકતા જઈએ. અહીંયા આપણે એ મૂકીએ, આમ જોજો આવી રીતે મૂકતા જઈએ. એ મૂકો. એ પછી આપણી પાસે બી વાળો કોઈ વિકલ્પ આવતો હોય તો બી જોવાનો, સી જોવાનો, ડી જોવાનો. તો ડી વાળો 1 અને 2 છે. સી કે આપણને જોવાનો તો મેળો ડી વાળા 2 છે, તો 1 અને 2. હવે આમાં આમનામે જોતા જાઓ. બે પાછું શું કીધું હતું તો કે કેટલા અક્ષરોની સ્થિતિ અચલ રહેશે. તો જોજો અહીંયા એમનામ થતું જાય છે તો કે આઈ નથી થતું એટલે આ કાઢતા જવાનું થાય. જો આ નથી, આઈ નથી, આઈ નથી, એટલે તમને એમનો ઓટોમેટિકલી હારે હારે તમને ખબર પડતી જાય મૂકતા જાઓ ત્યારે. ડી વાળા આપણી પાસે 2 હતા. ડી પછી શું આવે, ઈ વાળા ઓપ્શન. ઈ વાળો ઓપ્શન આપણને 1 દેખાય છે તો કે ઈ આપણને જોવા મળે તો એ આઈ અને ઈ 2 અલગ અલગ થઈ જાય છે. પછી આપણા માટે ઈ પછી એફ આવવા જોઈએ તો એફ તમને ક્યાંય જોવા મળે છે તો કે નથી જોવા મળતું. પછી શું આવશે, એફ. જો આવી રીતે કન્ટિન્યુ જોશો ને તો તમને ખબર છે EF. પછી શું આવે આપણા માટે તો કે જી વાળો જોવા જઈએ તો જી વાળા આપણને દેખાય જ છે, એક તો દેખાય જ છે. જી વાળો એક જ દેખાય છે તો એ જી મૂકીએ. પછી એચ વાળો હોવો જોઈએ આપણી પાસે ક્યાંય તો કે આપણા માટે એચ અહીંયા તમને ક્યાંય જોવા નથી મળતો. આઈની વાત કરવામાં આવે તો 1 વખત છે અને 2 વખત છે તો 2 વખત આઈ મૂકીએ, અહીંયા આઈ મૂકીએ તો એ વળી પાછું આઈ નથી થતું અહીંયા. પછી જેની વાત કરીએ, જે છે આપણી પાસે નથી, કે છે આપણી પાસે નથી, એલ છે આપણી પાસે નથી, એમ છે આપણી પાસે તો કે એમ છે આપણી પાસે તો એમ અહીંયા મૂકીએ, વળી પાછું આ નથી થતું. એન છે આપણી પાસે તો કે છે, 2 વખત એન છે તો કે 2 વખત એન મૂકવામાં આવે. 2 વખત મૂકો તો વળી પાછું નથી થતું આપણે. ઓ છે નથી, પી છે નથી, ક્યુ છે સોરી એન 3 વખત છે, 1 2 ને 3 તો 3 વખત મૂકી દઈએ આપણે તો એન નથી થતું. ઓની વાત કરવામાં આવે નથી, પીની વાત કરવામાં આવે નથી, ક્યુની વાત કરવામાં આવે નથી, આરની વાત કરીએ. આર આપણે જોવા જઈએ તો 1 છે, જોયું તમે, આર એ આપણી પાસે નથી થતો. પછી આપણે જોવા જઈએ તો આપણા માટે એસની વાત કરીએ તો 1 2 અને 3 વખત એસ છે, 1 2 અને 3. આ નથી, જો 1 દેખાણું આપણને. અહીંયા તમે જોવા જાઓ તો એક વસ્તુ એવી થઈ કે જ્યાં જે હતો ત્યાં જ આપણી પાસે આવે છે. પછી એસ પછી કોણ આવવું જોઈએ તો કે એસ પછી આપણે જોવા જઈએ ટી આવવો જોઈએ. એસ ટી અને યુ તો ટી અહીંયા આવે ને યુ અહીંયા આવે તો આઈ નથી ને આઈ નથી. તમને એવું કીધું હતું કે અંગ્રેજી મૂળાક્ષરોના ઉલટા ક્રમમાં ગોઠવાના, ઝેડથી એ લઈને, પણ આમ ગોઠવા જાવ તો વાર લાગે એટલે આપણે અહીંથી ચાલુ કરીને આમ આપ્યું છે. તો કેટલા અક્ષરની સ્થિતિ અચલ રહેશે તો કેટલા, 1 જ આવ્યું. આપણા માટે જવાબ શું આવે, 1 જ અક્ષરની સ્થિતિ એવી રહે જે અચલ રહે છે. તો આ પ્રશ્ન હતો સરળ પણ આ મજૂરી માગે એવો પ્રશ્ન હતો. શું માગે, મજૂરી ઝડપથી આપણને કરાવે કે આટલી મજૂરી કરો પછી તમને જવાબ આપશું. આ ઓમ હતો પ્રશ્ન, માર્ક્સ મળે એવો, પણ આમાં થોડીક વાર લાગે, લખવું પડે ને બધી વસ્તુ લખવું પડે એવો પ્રશ્ન હતો. ચાલો આમાં જવાબ આવશે 1. હવે વિધાનવાળા પ્રશ્નોમાં એવો ફરીથી વિધાનવાળા પ્રશ્ન છે, આને બહુ વિચાર કરીને જવાબ આપવાનો છે, સિમ્પલ ને સરળ. જો હવે તમારી પાસે શું આપ્યું છે તો કે તમને એવું કહે છે 4 સંખ્યાની જૂથો નીચે આપ્યા છે, જૂથ 1 જૂથ 2 જૂથ 3 ને જૂથ 4. આટલો તો ખાલી પ્રશ્ન જ છે એટલે આમાં બહુ કાંઈ નજર મારવાની જરૂર નથી. નિવેદન આવ્યું જો હવે
નિવેદનમાંથી આપણે કહીએ છીએ પ્રશ્ન એવું છે કયું જૂથ અન્યથી અલગ પડે છે એવું નક્કી કરવું છે. પણ નિવેદન વાંચીને પછી નિવેદન શું કહે છે? એક જૂથમાંની બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સાથે સંબંધિત ચોક્કસ પેટર્નને અનુસરે છે. પેલું આ. બીજું નિવેદન વાંચીએ. એક જૂથમાં એક બિન અવિભાજ્ય સંખ્યા છે જે તેને અન્યથી અલગ પડે છે. એક જૂથમાં, જો સ્પષ્ટ આપ્યું, એક જૂથમાં એક બિન અવિભાજ્ય સંખ્યા છે જે તેને અન્યથી અલગ પાડે છે. તો પેલા જો આ જૂથમાં અવિભાજ્ય સંખ્યાઓ છે બધી, તો બિન અવિભાજ્ય સંખ્યાઓ જોવા જઈએ તો આપણને 51 મળે છે જેને ભાગી શકાય. આ વિભાજ્ય કહેવાય, આ ભાજ્ય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? ભાજ્ય. હવે આ જૂથમાં છે ને એ ભાજ્ય છે, બાકી કંઈ ભાજ્ય નથી. જો એટલા માટે જૂથ એક છે ને બીજાથી અલગ પડે છે, એટલે આ નિવેદન આપણું સાચું છે. આ નિવેદન આપણું સાચું છે. તો કે છે કયું અન્યથી અલગ પડે છે? તો કે આ રીતે આપણે અન્યથી અલગ પડ્યું એટલે બીજું સાચું છે. તો હવે આપણે જોવા જઈએ તો બીજું સાચું હોય તો ફક્ત એક પ્રશ્ન જવાબ આપવા માટે પૂરતું. આ ડેટા સફિશિયન્સીનો પ્રશ્ન થઈ ગયો ખરેખર. તો પૂરતું છે એવું કહે છે. તો ફક્ત નિવેદન 2 પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતું છે. તો હવે આનો અર્થ એવો કયું જૂથ અન્યથી અલગ? 2. આમાં તો હવે આપણે જોવા જઈએ તો હવે આપણા માટે ખરેખર આમ જવાબ શું આપવાનો છે? તો કે જવાબ આપવો છે આમાંથી કયું જૂથ અન્યથી અલગ પડે છે એ જોવાનું છે. અન્યથી અલગ પડે તો આમાં એવું કીધું હતું કે એક જૂથ એવું છે કે બિન અવિભાજ્ય સંખ્યા વાળું છે ને એ અન્યથી અલગ પડે. તો સાચી જ વાત છે. જો આમાં હું બધી અવિભાજ્ય જોયું તમે અહીંયા બધી કેવી છે? અવિભાજ્ય. અહીંયા 17, 31, 53, 71, 11, 23, 47, 59 બધી અવિભાજ્ય. આ એક વિભાજ્ય છે તો એનો અર્થ એવો આ અલગ પડે છે તો એ સાચું થઈ ગયું. જોયું તમે? એટલે બીજાથી જવાબ મળે છે તો ઇન્ડિવિજ્યુઅલ થઈ ગયું. જોયું? ફક્ત બીજાથી જવાબ મળે છે તો કે મળે છે. હવે ફક્ત બીજાથી મળે છે તો બેને ભેગા કરવાની જરૂર નથી કે નિવેદન 1 અને 2 ને સાથે મળીને જવાબ આપવા માટે જરૂરી છે. આ ન આવે. ન તો નિવેદન 1 ન તો નિવેદન 2 પ્રશ્ન જવાબ આપવા માટે પૂરતું છે તો આ ન આવે. તો આ 2 વસ્તુ નીકળી ગયા. તો હવે ફક્ત નિવેદન 2 પ્રશ્ન જવાબ આપવા માટે પૂરતું છે જ, તો ફક્ત એક જવાબ આપવા માટે નહીં આવે. એટલે આપણે પેલું વાંચવાની જરૂર જ નથી ખરેખર. તો પેલું વાંચવું પડે એમ જ નથી કે એક જૂથમાં બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સાથે સંબંધિત ચોક્કસ પેટર્ન અનુસરે છે. હવે તમે જોજો, એક જૂથમાંની બધી સંખ્યાઓ એટલે બધી એક જૂથમાં એટલે કઈ છે? 19, 37, 51 ને 67. અહીંયા કઈ કીધી છે? બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સાથે સંબંધિત ચોક્કસ પેટર્નને અનુસરે છે. તો હવે તમે વિચાર કરો, અહીંયા વસ્તુ અવિભાજ્ય સંખ્યાઓ સાથે ચોક્કસ પેટર્નને અનુસરે છે એવું કહે તો બધામાં એક પેટર્ન લાગવી જોઈએ. ઉદાહરણ તરીકે આ ગમે એને લઈ લઈએ તો 13, 29, 43 ને 61. તો આમાં હું લાગુ શું પડે છે? 13 થી સીધી 29 આવે છે તો કેટલી અંક પછીની આવી? તો આની વચ્ચે કેટલી સંખ્યાઓ અવિભાજ્ય વાળી રહી ગઈ એવું નક્કી કરી શકો છો ને તમે. 13 પછી કઈ આવે? 17 આવે, 19 આવે, 21 આવે તો કે નો આવે, 23 આવે તો કે આવે, 25 નો આવે, 27 નો આવે. તો આની વચ્ચે 3 સંખ્યા રહી ગઈ. કેટલી સંખ્યા રહી ગઈ? 3. 29 અને 43 ની વચ્ચે કેટલી સંખ્યા રહી જશે? તો કે 31 આવે, 33 નો આવે, 35 નો આવે, 37 આવે, 39 નો આવે, 41 આવે. તો 41 આવે એટલે આપણા માટે કેટલા થઈ ગઈ? 31 આવી, 37 આવી ને 41. તો 3 થઈ ગઈ વચ્ચે સંખ્યા. 43 ને 61 ની વચ્ચે જોઈએ તો 45 નો આવે, 47 આવે, 49 નો આવે, 51 નો આવે, 53 તો કે આવશે, 55 નો આવે, 57 નો આવે, 59 તો કે આવશે, 61 તો કે 3 પાછું થઈ ગઈ. તો 3 સંખ્યાઓ છે. જોયું તમે? આની વચ્ચે 3 છે, આની વચ્ચે 3 છે, આની વચ્ચે 3 છે. તો બધે તમારે ચેક કરવાનું. પણ અહીંયા ઓલરેડી આ અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય છે. તો આને વિચારવાનું જ ન થાય કે આવે કે ન આવે. આ ખાલી તમને સમજાવવા માટે છે કે બધે વચ્ચે 3 સંખ્યા છે. હવે 17 થી 31 ની વચ્ચે જોવા જાવ તો 19 આવે, 21 નું આવે, 23 આવે, 25 નું આવે, 27 નું આવે, 29 આવે. તો એનો અર્થ એવો 17 ને 31 વચ્ચે, 17 અને 31 વચ્ચે કેટલી છે? 3 સંખ્યા છે. જોયું? પછી 31 ને 53 ની વાત કરીએ તો 31 પછી કઈ આવે? 33 આવે. 31 છે એની વચ્ચે કીધું એટલે 31 નહીં લેવાની, 33 નહીં લેવાની, 35 નહીં લેવાની, 37 લેવાની, 39 નહીં લેવાની. આપણે 53 સુધી જવું છે. આપણે 39 નહીં લેવાની, 41 લેવાની, પછી 43 લેવાની, થઈ ને? 45 નહીં, 47 લેવાની, 49 નહીં, 51 નહીં. તો 53 ની વચ્ચે કીધી છે તો આ કેટલી આવી ગઈ? 1, 2, 3 ને 4. તો અહીંયા 4 સંખ્યા થઈ ગઈ. જો આની વચ્ચે, આની વચ્ચે 3 હતી, આની વચ્ચે 4 હતી. તો અહીંયા વસ્તુ શું? એક જૂથમાંની બધી જ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સાથે સંબંધિત ચોક્કસ પેટર્નને અનુસરે છે. તો આ વસ્તુ ખોટી જ થઈ ગઈ. બધામાં એક ચોક્કસ પેટર્ન નથી આવતી. અહીંયા 3 સંખ્યા, અહીંયા 3 સંખ્યા, અહીંયા 3 સંખ્યા, અહીંયા 3 ને 4 સંખ્યા, તો અલગ જ પડે છે. તો આનો અર્થ એવો કે જવાબ આપવા માટે ફક્ત વિધાન કયું જરૂરી છે? તો કે ફક્ત વિધાન 2 જરૂરી છે. પણ આટલું ડિટેલમાં કોઈ દી વચાય નહીં.
ખાલી તમને ખબર પડી ગઈ કે આનેથી જવાબ મળી જાય છે તો તમારે પેલું વાંચવાની જરૂર નહોતી, ખાલી ફક્ત બીજું એવો જવાબ જ આપવાનો. પરીક્ષા સમય અત્યારે ખાલી સમજાવું છું એટલે ભલે, બાકી પરીક્ષા સમયે તો તમારે આવો જવાબ આપવાનો થાય, જેથી કરીને પ્રશ્નનો જવાબ આપી શકાય છે. ચાલો હવે અહીંયા તમારી પાસે પ્રશ્ન આપ્યો. જો આવા ઘણા બધા પ્રશ્ન હું જે આપણી પાસે લોહીના સંબંધ ચેપ્ટર ભણાવતા હોય, યુટ્યુબમાં હોય, ઓફલાઈન હોય કે પછી એપ્લિકેશન હોય, બધા વખતે હું સમજાવું. આમાં તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવું પડે, એ શબ્દો. શબ્દની વાત કરીએ, જો 2 પેઢી, આ એક આપણા માટે આઈએમપી શબ્દ થઈ ગયો. 2 પેઢીના પરિવારમાં 6 સભ્યો, એટલે વળી પાછી વાત કરી, એના નામ આપ્યા છે પી થી લઈને યુ સુધી. તો આટલું વાંચ્યું ને ત્યાં 2 પેઢી 6 સભ્યોને એના નામ મેળા. હવે એમ કે છે પરિવારમાં 3 પુરુષ છે ને 3 સ્ત્રી છે, એટલે 6 સભ્યોમાં 3 પુરુષ ને 3 સ્ત્રી છે. 6 સભ્યો છે, 2 પેઢીના સભ્યો છે, નામ આપ્યા છે 3 પુરુષ ને 3 સ્ત્રી. પરિવારમાં 2 વિવાહિત જોડીઓ છે, એટલે આનો અર્થ એવો 2 વિવાહિત અને 2 અવિવાહિત ભાઈ બહેનો છે, એટલે ટોટલ 6 થઈ ગયા ને. આ ટોટલ કેટલા થયા? 4 થયા. આ ટોટલ કેટલા થયા? સોરી, આ ટોટલ 4 થયા અને આ ટોટલ કેટલા થયા? 2. કારણ કે 2 અવિવાહિત ભાઈ બહેન છે, એટલે ટોટલ કેટલા થઈ ગયા? તો કે ટોટલ 6 થઈ ગયા. ચાલો, આ તો ખાલી પ્રશ્ન જ હતો, હજી આ ખાલી માહિતી જ હતી. હવે પ્રશ્ન શું કહે છે તો પ્રશ્ન પહેલા વાંચી લઈએ. શું પરિવારના સભ્યો વચ્ચેનો સાચો સંબંધ નક્કી કરવો શક્ય છે? હવે દરેક સંબંધ, દરેક વ્યક્તિનો સંબંધ નક્કી કરવો શક્ય છે? ચેક કરીએ આપણે. જો યુ એ પીની પુત્રી છે, તો આ વસ્તુ શું છે ખબર છે? આ ડેટા સફિશિયન્સીનો પ્રશ્ન છે. કેનો છે? ડેટા સફિશિયન્સી. તો એમાં એક એક વિધાન જોવાનું, એક એક વિધાનો. યુ એ પીની પુત્રી છે. યુ પીની પુત્રી એટલે પી પુરુષ છે કે સ્ત્રી ખબર નથી, યુ પુત્રી છે એ ખબર પડી ગઈ છે આપણા માટે. પછી અને ક્યુ આરની સાસુ છે. તો હવે અહીંયા આપણા માટે મેં પહેલાં કીધું હતું, આરની સાસુ કીધી હોય તો આર ડાયરેક્ટ સાસુ નો આવે, આરના લગ્ન કોકની હારે થયા જ હોય. પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય એની ખબર નથી, પણ આર પુરુષ હોય તો આ સ્ત્રી હશે, આર સ્ત્રી હોય તો આ પુરુષ હશે. આની માતા છે ને આની સાસુ થાય. તો કે આપણા માટે ક્યુ એ સાસુ છે, એટલે ક્યુ આપણા માટે ફિક્સ થઈ ગઈ, ક્યુ સાસુ છે. તો આ રીતે આપણે દોડતા હતા, આપણને ખબર પડી જવી જોઈએ. અને દરેક પ્રશ્નમાં હું દોરાવું છું. જ્યારે આપણા માટે પ્રશ્ન આવે કે આની સાસુ, તો પહેલાં આપણે શું કરવાનું? એની પુત્રી અથવા પુત્ર વિશે માહિતી આપો, તો જ તમને એની સાસુ સુધી પહોંચાય. નકર ડાયરેક્ટ સાસુ સુધી પહોંચવું મુશ્કેલ છે. ચાલો, આટલું વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે આનાથી ક્યાં ખબર પડે કે પરિવારના સભ્યો વચ્ચે સાચો સંબંધ નક્કી કરવો શક્ય છે? તો કે નથી. એટલે ફક્ત પેલું વિધાન જવાબ આપવા માટે નથી, એટલે પેલું વયું ગયું. ફક્ત પેલું વિધાન જવાબ આપવા માટે પૂરતું છે એવું ન આવે. હવે આપણા માટે ઓપ્શન બંને સાથે પૂરતા છે એ આપણે જોશું, કારણ કે 2 ખોટા પડે ને તો ભેગા કરવા પડે. પણ દરેક વિધાન અલગ અલગ પૂરતું છે એ તો આવવાનું જ નથી. આ ડી તો કેન્સલ જ થઈ ગયો, કારણ કે પેલું જ વિધાન આપણા માટે જવાબ આપવા માટે પૂરતું નથી, તો બંને અલગ અલગ થોડા પૂરતા હોય આપણા માટે? નો જ હોય આપણા માટે. હવે આપણે જોવા જઈએ, હવે ફક્ત બીજું વિધાન વાંચવું છે મારે, ફક્ત બીજું. આ ભૂલી જાવ, આ કાંઈ છે જ નહીં આપણી પાસે. બીજો મેં હવે તમને પ્રશ્ન કેમ સોલ્વ કરવો ને એની ટેકનિક છે. આમાં મોટા ભાગે હું ટાઈમ કાઢી નાખે, ટાઈમ કાઢે નહીં. જો હવે ખાલી આટલું વાંચ્યું, આનું ખબર પડી ગઈ તો પેલું વિધાન નથી, તો પેલો ઓપ્શન ગયો ને છેલ્લો ઓપ્શન ગયો. કારણ કે દરેક વિધાન અલગ અલગ પૂરતું છે, એટલે પેલું જવાબ આપે છે અને બીજું જવાબ આપે છે, અલગ પૂરતું છે. દરેક વિધાન અલગ પૂરતું છે એવું કીધું કહેવાય આપણા માટે. તો એ વસ્તુ તો શક્ય જ નથી આપણા માટે. પછી હવે આપણે જોવા જઈએ, ફક્ત વિધાન 2 પૂરતું છે એ આપણે નક્કી કરવા તો બંને ભેગા કરવા પડશે. તો જો ટી એ અવિવાહિત પુરુષ છે, તો હવે આનાથી આખું અલગ, આ છે જ નહીં કાંઈ આપણી પાસે. હાલો ભૂલી જ જાઓ, આ તો વિધાન 1 માંથી મળ્યું હતું આપણને બધું. એટલે વિધાન 1 આપણી પાસે હોય જ નહીં ડેટા સફિશિયન્સીમાં, ફક્ત બીજું જ વાંચતા હોય. ટી એ અવિવાહિત પુરુષ છે. ચાલો, આ પુરુષ છે એ ખબર છે, આના લગ્ન કોઈ હારે નહીં થયા હોય. પછી અને એસ એ પુરુષ છે, એસ એ પુરુષ છે, એટલે હવે એસ કઈ પેઢીનો છે શું છે એ ખબર નથી. આનેથી ખબર પડે, આ 2 વસ્તુથી ખબર પડે કે આપણે સભ્યો વચ્ચે સાચો સંબંધ શું છે? તો ન પડે. એટલે ફક્ત 2 વિધાને આપણા માટે જરૂરી નથી. તો હવે આનો અર્થ એવો, બંને વિધાનો સાથે પૂરતા છે પરંતુ દરેક અલગ અલગ પૂરતા નથી. એટલે એનો અર્થ એવો થાય કે કંઈક ને કંઈક સંબંધ. એટલે હવે આપણે જવાબ આપવાનો નથી હો, કોણ કોનું સગું થાય ને એવું. આપણને એટલું ખાલી કહી દીધું છે કે 3 ઓપ્શન કેન્સલ થઈ ગયા, તો હવે આપણા માટે એક જ ઓપ્શન રહ્યો છે. 3 ઓપ્શન કેન્સલ થઈ ગયા એટલે આપણા માટે એક જ ઓપ્શન રહ્યો છે. એટલે હવે આપણે કંઈ વિચારવાનું નથી કે 3 ઓપ્શન કેન્સલ થઈ ગયા તો આપણા માટે એક જ ઓપ્શન રહે. કયો? તો કે સી. જો આ ડેટા સફિશિયન્સી કહેવાય. મોટા ભાગના શું કરે, બધું ગણવા બેસે. ગણવાનું નથી, તમારે ઓપ્શન જોવાના છે. ઓપ્શન કેન્સલ કરતા જાઓ, જવાબ ઓટોમેટિકલી તમારી સામે આવતો જશે. આ વસ્તુ જ તમે જો અધિકારી બનતા હોય ને તો તમારે શું કરવાનું હોય? માનસિક વિચાર શક્તિ પ્રમાણે નિર્ણય લેવાનો હોય. તો આ એ વસ્તુ છે.
હવે તમે ક્લાસ 3 હોય તો આ બધું ગણવાનું હોય એવા પ્રશ્ન આવે, એવું નથી. અહીંયા આપણે ગણવા નથી, ખાલી ઓપ્શન કયો આવે છે ને એ ડિસાઇડ કરવો છે આપણે. તો એ ડિસાઇડ કરવા માટે પહેલો ઓપ્શન નીકળી ગયો હતો તો કે નથી, પછી ત્રીજો ઓપ્શન નીકળી, ચોથો ઓપ્શન નીકળી ગયો હતો તો કે નથી, અહીંયા બીજો નીકળી ગયો, કાનેથી જવાબ નથી આવતો, કા નીકળી ગયો, તો હવે વધ્યું શું, તો આ બેન ભેગા કરીને જવાબ આવતો હોય છે, એ આપણે નથી ગણવું. તો એ તો આપણે ઓપ્શન એક જ વધે છે એટલા માટે આપણી પાસે એક જ, કારણ કે દરેક વિધાન અલગ પૂરતું છે એવું તમને આપ્યું છે. દરેક વિધાન છે એ અલગ અલગ પૂરતું છે, તો એવું તો શક્ય. અલગ અલગ એટલે પેલું વિધાનથી જવાબ આવતો હોય, બીજા વિધાનથી જવાબ આવતો હોય, એવો અર્થ થાય એનો. તો આ તો વસ્તુ શક્ય નથી, એટલે ઓપ્શન સી જ થઈ જશે. જો આવી રીતે તમે ઝડપથી નક્કી કરો ને તો ઓપ્શન તમારા માટે સરળ બની જશે મિત્રો. તો આનો જવાબ આવશે ઓપ્શન સી વિકલ્પ આવશે કે બંને વિધાનો સાથે પૂરતા છે પરંતુ દરેક અલગ પૂરતા નથી. એમનામ જ ખરું, અલગ અલગથી જવાબ આવવાનો નથી, તો અહીંયા દરેક વિધાન અલગ પૂરતું છે એવું કીધું છે, તો એ શક્ય જ નથી. અહીંયા એમ કીધું અલગ પૂરતા નથી, તો અલગ પૂરતા નથી જ ને, આનેથી નાનેથી એવો જવાબ આવતો નથી. હાલો તમે વાંચ્યું, જવાબ લેવા બધું આવી ગયું, નથી આવ્યું, આ વાંચ્યું આવી ગયું તો કે નથી આવ્યું, તો આ કાઢી નાખો. તો લીધું ઓપ્શન એક જ. આવી રીતે તમારે નક્કી કરે એટલે ઓપ્શન આપણા માટે આવશે સી વિકલ્પ. ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે પણ વિચારવા જેવો. આમાં એવું જ છે, જો નીચેના વિધાનોનો અભ્યાસ કરવો. અહીંયા 5 વિધાન આપ્યા છે. તમને એવું કીધું છે સૌથી મોટો વ્યક્તિ અથવા વ્યક્તિઓ, કાં એક વ્યક્તિ છે કાં એકથી વધુ વ્યક્તિ સૌથી મોટા છે, એ નક્કી કરવા માટે કેટલા નિવેદનોની જરૂર પડે છે એ જોવાનું છે. હવે નિવેદનો કેટલા જોવે એ તમારે જોવાનું છે. તો હવે તમારે ઓપ્શન જોવાય, જો માત્ર 3, માત્ર 2, માત્ર 4 કે બધા 5. તો પહેલાં બધું જોઈએ. જો પેલું વાંચો તો રવિ અજય કરતાં મોટો છે, તો જો આનેથી ખાલી આટલું જ દોરું, આ રવિ છે, આ અજય છે ને એના કરતાં રવિ મોટો છે. આ પહેલું વિધાન છે, આ પહેલું વિધાનનો આ જવાબ છે. બીજું વિધાન, સનેશ અને ધ્રુવ સમાન ઉંમરના છે, તો હવે હું અહીંયા લખું, જો આટલું જ છે, સનેશ અને ધ્રુવ બે સમાન ઉંમરના છે, તો આ બીજું વિધાન થઈ ગયું આપણા માટે. ત્રીજું વિધાન, પ્રિયાંક સૌથી નાનો છે, તો આમાં આપણે જોવા જઈએ સૌથી નાનો પ્રિયાંક છે, આ નાનો હશે, આનાથી કોઈ નાનો હશે નહીં, આ ત્રીજું વિધાન થઈ ગયું. કૌશલ ધ્રુવ કરતાં નાનો છે, તો હવે આને દોરવું હોય તો શું થશે, તો કે કૌશલ છે ને ધ્રુવ કરતાં નાનો છે, આ કૌશલ છે પણ એ કેના કરતાં નાનો છે, ધ્રુવ કરતાં નાનો છે. અને છેલ્લું, કૌશલ રવિ કરતાં મોટો છે, તો હવે અહીંયા જોવા જઈએ કૌશલ છે એ કોણ છે, તો કે રવિ હશે ને એના કરતાં મોટો કોણ હશે, તો કે કૌશલ હશે. ચાલો, હવે આપણે આ 5 વિધાન છે એનાથી આપણે જવાબ એવો લઈ આવવાનો છે કે સૌથી મોટો વ્યક્તિ કોણ. તો પેલું તો આ જરૂર પડશે ને, પ્રિયાંક વાળું, આ જરૂર પડશે જ આપણે, પ્રિયાંક સૌથી નાનો છે. હવે જો હું અહીં લખું છું પ્રિયાંક છે ને એ સૌથી નાનો છે, આવું વિધાન કયું લીધું મેં, તો કે આ 3 નંબરનું વિધાન છે ને એ માને જરૂર પડે છે, એટલે મેં લઈ લીધું સૌથી નાનાવાળું. હવે સૌથી નાનાવાળું લીધું એટલે એક વિધાન તો આપણે લેવું જ પડે કે શરૂઆત કરી આપણા માટે. હવે પ્રિયાંકની હારે જોડાયેલું હોય ને એવું આપણે લેવું પડે, પ્રિયાંકની હારે આપણે જોડાયેલું એવું લેવું પડે. અથવા તો આપણે જોવા જઈએ કે સૌથી મોટા માટે કોઈ બીજી કોઈ વસ્તુ એવી છે કે જે આપણને મળી શકતી હોય એવી, તો કે નથી આપણી પાસે. તો હવે આપણા માટે કયો એવો વિકલ્પ આવશે કે જે આપણને મળી શકે છે, તો કે કૌશલ રવિ કરતાં મોટો છે અને કૌશલ ધ્રુવ કરતાં નાનો છે. તો હવે આ બે વસ્તુમાં કૌશલ વ્યક્તિ છે, તો કે હવે પ્રિયંક સૌથી નાનો હોય તો હવે આપણા માટે ધ્રુવને પાછો આની હારે જોડવામાં આવે, તો કે ધ્રુવ આપણા માટે સનેશ અને ધ્રુવ સમાન ઉંમરના છે, અને અહીંયા રવિ અજય કરતાં મોટો છે, રવિ છે અજય કરતાં મોટો છે. તો હવે જો ખરેખર રવિવાળું વાક્ય પહેલાં હું મૂકું છું, જો આ રવિ છે, રવિ છે એના કરતાં કૌશલ મોટો છે, એટલે આ વાક્ય જોયું આપણે, આ વાક્ય મૂક્યું આપણે, તો આની જરૂર પડી આપણે. હવે કૌશલવાળું આ છે, તો કૌશલ છે એના કરતાં મોટો કોણ છે, તો કે ધ્રુવ છે, તો આ વાક્યની જરૂર પડી આપણે, તો કે આ વાક્ય આપણે મૂકી દીધું. હવે સનેશ ને ધ્રુવ સમાન ઉંમરના છે, એની જરૂર પડે કે આની હારે સનેશે હશે ને ધ્રુવે હશે, બે સમાન ઉંમરના છે, તો આ 4 વાક્યની તો જરૂર પડે જ છે. હવે વિકલ્પ વિચારો, આ 2 વાળું વયું ગયું છે, 3 વાળું વયું ગયું છે, હવે 4ની જરૂર પડે છે. હજી એક છે, જો રવિ અજય કરતાં મોટો છે તો એની જરૂર પડે છે, રવિ અજય કરતાં મોટો છે તો આ અજય આવશે આપણા માટે. પણ હવે જોજો મુશ્કેલી શું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે આમાંથી કયો વાક્ય ન લખીએ તો કેટલા નિવેદનોની જરૂર પડે છે એવું કહે છે. પ્રશ્ન હું પૂછ્યો છે સૌથી મોટો વ્યક્તિ કયો છે એ નક્કી કરવો છે. જોજો, તો હવે તમે વિચાર કરો કે અહીંયા સુધી બરોબર હતા, આ વાક્યની જરૂર ન પડે. જોયું તમે, રવિ અજય કરતાં મોટો છે. હવે રવિ અજય કરતાં મોટો છે કે નહીં, આપણે તો સૌથી મોટું કોણ એ નક્કી કરવું છે, અથવા એક કરતાં વધુ વ્યક્તિઓ છે તમને કીધું ને અહીંયા, તો આનો અર્થ એવો આ બે સમાન ઉંમરના હતા, આ મોટા થયા કે ન થયા, આ મોટા જ થયા આપણી પાસે, એટલા માટે આપણે નક્કી કરી શકીએ છીએ.
અને રવિ અજય કરતાં મોટો છે એને આપણે ન લખીએ તોય આપણા માટે જવાબ આવી જાય છે. જોયું તમે? આને ન લખો ને એટલે આનો અર્થ એવો છે કે તમારે કેટલા વાક્ય જેવા જરૂરી છે કે જેનાથી આપણે શું કરી શકીએ છીએ, જવાબ નક્કી કરી શકીએ છીએ. જે ન હોય ને તોય કાંઈ વાંધો. હવે કદાચ આ વાક્ય નથી, રવિ અજય વાળું નથી, તોય તમને આમાં મૂકો તોય ભલે, ન મૂકો તોય ભલે, મોટાની સંખ્યા તો તમને મળી જ જવાની છે. સૌથી મોટું કોણ છે? એટલે અહીં જવાબ શું આવવો જોઈએ? તો કે 4 વિધાન, માત્ર 4 વિધાન એવા છે જેનાથી જવાબ આવે છે. બધાયની જરૂર પડવાની નથી. આપણે માત્ર 4 વિધાનની આપણે જરૂર પડવાની છે. ક્લિયર? તો આના માટે જવાબ આવશે ઓપ્શન સી આવે, કારણ કે પેલું છે ને એની જરૂર નહીં પડે, એમનામ જ ખબર પડી જાય છે. તો એવી રીતે આપણે જવાબ આપી શકીએ છીએ. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે. આમાં એવી જ વસ્તુ છે કે જે તમને નિવેદનો આપ્યા છે અને એના પરથી એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે. પ્રશ્ન એમ કે છે અમિત, મોહન, રાજ અને સુરેશ એમાંથી કોનો પગાર સૌથી ઓછો છે એવું આપણે નક્કી કરવાનું છે. તો આપેલા નિવેદનો અને પ્રશ્નના સંદર્ભમાં કયું સાચું છે એ આપણે નક્કી કરવાનું છે. કયું ફક્ત એક પ્રશ્ન જવાબ આપવા માટે પૂરતું છે કે શું છે એ વસ્તુ આપણે જોઈએ. આ ડેટા સફિશિયન્સીનો જવાબ છે. રાજનો પગાર મોહન કરતાં વધુ છે. તો હવે હું અહીંયા દોરી લઉં સાઈડમાં. જો પેલા વિધાનથી એટલું ખબર પડે છે રાજનો પગાર છે એ મોહનથી કેવો છે? તો કે વધુ છે. આ મોહન છે એનાથી વધુ કોણ છે? તો કે રાજનો પગાર છે. પરંતુ તે સુરેશ કરતાં ઓછો કમાય છે. પરંતુ એટલે કોણ? રાજ. સુરેશ કરતાં ઓછો કમાય છે એટલે સુરેશનો પગાર એનાથી વધારે હશે. તો તમે કહો જી કે આમાંથી કોનો પગાર સૌથી ઓછો છે એ પેલા વિધાનથી ખબર પડે? ફક્ત પેલાથી? તો કે ફક્ત પેલાથી નથી પડતી હો સાહેબ. ફક્ત કારણ કે વ્યક્તિ કેટલા છે આપણી પાસે? તો અમિત, મોહન, રાજ અને સુરેશ 4 વ્યક્તિ છે. અહીંયા કેટલા આવ્યા? ખાલી 3 જ આવ્યા. એટલે ખબર પડી નહીં. હવે તમે જોજો, સુરેશ તેમની વચ્ચે સૌથી વધુ કમાણી કરનારો છે. તો હવે આપણા માટે શું છે કે સૌથી ઓછો પગાર કેનો છે? તો બીજામાં ખાલી એવું જ કીધું સુરેશને સૌથી વધુ પગાર છે. બીજું ખાલી એવું કહે છે સૌથી વધુ પગાર કોણ છે? તો કે સુરેશ છે. આ સૌથી વધુ આવ્યું. તો બાકી બધા કેવા હશે? બાકી બધા ઓછા. બાકી બધા ઓછા હશે. તો બીજાથી ન મળે ને, ફક્ત બીજાથી મળે કે સૌથી ઓછો કેનો? તો ફક્ત બીજાથી નથી મળતો. ફક્ત બીજાથી નહીં. ફક્ત એકનો આવે, ફક્ત બીજાથી નથી. જોયું તમે? નથી. તો એવું નથી. હવે આપણે કાં 1 2 આવે, કાં 2 3 આવે ને કાં 1 3 આવે ભેગા કરવા. તો એનો અર્થ એવો ખાલી 3 તો હશે જ નહીં. ખાલી 3 તો હશે જ નહીં. એટલે મગજમાં આ લઈ આવવા નથી. પણ વાંચીએ તો ખરા. મોહન અમિત કરતાં ઓછો કમાય છે. તો હવે આપણે દોરવું હોય તો ત્રીજી વસ્તુ દોરી શકીએ. મોહન છે એ અમિત કરતાં ઓછો કમાય છે. તો એનો અર્થ એવો છે આ મોહન હશે, એની કમાણી અમિત કરતાં તો ઓછી છે એવું કીધું છે. એટલે અમિતની એના કરતાં વધુ. તો 3 વિધાન છે. 3 આપણે મુજબ દોર્યા છે. 3 એકલા ઇન્ડિવિજ્યુઅલ તો જવાબ આપતા નથી. હવે કોઈક 2 ને ભેગા કરવાના, કાં 1 2 ને, કાં 2 3 ને, કાં 1 3 ને. હવે આપણે જોવા જઈએ ઓપ્શન જ જો આપણે ગોતાડે 1 અને 2 ને ભેગા કરો, આ 2 ને ભેગા કરો તો ખબર પડે કે આપણી માટે કોણ સૌથી ઓછું છે એ ખબર પડી જાય આપણને. આ 2 ને ભેગા કરો તો સૌથી M R S અને S આવે. 3 જ વ્યક્તિ મળે છે. તો આ આપણી પાસે 1 અને 2 જવાબ ન આવે. 2 અને 3 સાથે ભેગા કરો તો 2 અને 3 ને ભેગા કરો તો આ 2 3 ને. S સૌથી વધુ કમાય છે. M છે, M અને S તો એમાં 3 જ આવ્યા. તો આનો અર્થ એવો થાય 2 અને 3 આપણા માટે નો આવી શકે છે. હવે આપણે 1 2 ને 3 તો હવે આપણે જો 1 2 ને 3 અહીંયા 3 અહીંયા છે ને 1 આવી ગયો તો એનો અર્થ એવો થાય હવે 1 જ વધ્યું છે. એ જ જવાબ આપણો હોય. સિમ્પલ જ છે કે આ બેન ભેગા કરો MRS છે. પછી આપણે જોવા જઈએ તો આપણા માટે શું થઈ જશે? તો હવે આપણા માટે નક્કી કરવાનું થશે કે મોહન એ સૌથી ઓછો હશે કારણ કે એના કરતાં વધુ કોણ આવે છે? અમિત આવે છે. મોહન કરતાં વધુ અમિત આવે છે. આ રીતે થઈ જશે. અમિત હવે ગમે ત્યાં હશે પણ સૌથી ઓછો કેનો છે એ નક્કી કરવો છે એટલે આપણા માટે કોણ આવશે? 1 અને 3 સાથે ભેગા કરો તો જ આવે. એમાં આપણે 2ની જરૂર પડવાની નથી કારણ કે ઓલરેડી અહીંયા સુરેશ ઓલરેડી આવી ગયો છે અને અહીંયા મોહન છે એટલે બેમાં કોમન હોય ને એવાથી આપણે જવાબ આપી શકીએ છીએ. તો એવા આપણા માટે કઈ આવશે? 1 અને 3 આપણા માટે જવાબ આવે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણી પાસે છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. આ હેરાનગતિ કરે એવો પ્રશ્ન છે આમ તો ખરેખર, પણ આને આપણે શેનેથી કાઢશું? તો કે આને આપણે ઓપ્શનથી જ કાઢી નાખશું આપણે, જેથી કરીને કોઈ વાંધો ન આવે. જોજો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 130 વિદ્યાર્થી છે. 80 વિદ્યાર્થીઓ શહેર A માંથી છે અને બાકીના 50 વિદ્યાર્થીઓ શહેર B માંથી છે. તો A અને B શહેરમાંથી આપ્યા છે. હવે ક્લાસમાં કુલ 80 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે. કુલ 80 રમી શકે છે. પછી શહેર A ના કે શહેર B માંથી કેટલા એ આપણે પછી જોશું. હવે તમને શું પૂછ્યું છે પ્રશ્ન? વિધાન પછી વાંચશું. શું શહેર A માંથી કેટલા વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે?
શહેર એમાંથી કેટલા વિદ્યા નક્કી કરવું શક્ય છે ખરું? શહેર એમાંથી કેટલા રમી શકે છે? શહેર એમાં કેટલા છે તો કે 80 છે. એમાંથી બાસ્કેટબોલ કેટલા રમી શકે નહીં નક્કી કરવું છે. એ શક્ય છે કે નહીં જોજો. તો પેલું શહેર બીમાંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકશે. હવે બીમાંથી ઓછામાં ઓછા કેટલા રમી શકશે? આપણી પાસે ટોટલ 80 રમાડવાના છે. કુલ કેટલાને બાસ્કેટબોલ રમાડવા છે? કુલ 80 આવવા જોઈએ. હવે 80માંથી તમને એમ કીધું હતું કે શહેર બીમાંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ રમી શકે છે. હવે ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ આપણી પાસે હોય તો એનો અર્થ એવો થયો ઓછામાં ઓછા 30 રમી શકે છે. એટલે હવે જો એનો અર્થ થયો 30 રમે આમાંથી 80માંથી, શહેર એમાંથી 30 રમે તો બીમાંથી કેટલા રમે તો કે 50 રમે. શહેર એમાંથી 31 રમે તો બીમાંથી કેટલા રમે તો કે 49 રમે. આવી રીતે રમી શકે ને. ચાલો હવે આનો અર્થ એવો થયો કે શહેર બીમાંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે એવું આપણને જવાબ આપે છે. બીજું શહેર એમાંથી 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકતા નથી. શહેર બી છે એમાં 50થી વધુ બાસ્કેટબોલ રમી શકતા નથી. તો એનો અર્થ એવો થાય કે શહેર બીમાં છે, શહેર બીમાં આપણા માટે જોવા જઈએ તો 80 વિદ્યાર્થી શહેર એ છે, બાકીના 50 બી છે. તો બીમાંથી આપણે ક્લિયર કહીએ છીએ કે આપણા માટે સ્પષ્ટ વાત કરેલી છે કે શહેર એમાંથી 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકતા નથી. સોરી, શહેર એમાંથી કીધું છે આપણને. તો શહેર એમાંથી કીધું હોય તો ઉપર આપણે આડાવડું કરી નાખ્યું છે. પહેલાં આપણે જોઈ લઈએ પેલું વિધાન. તો આપણે પહેલાં જોઈ લઈએ. પેલું વિધાન એવું કહે છે શહેર બીમાંથી ઓછામાં ઓછા 30 રમે છે. તો બીમાં કેટલા હતા? 50. તો એનો અર્થ એવો થયો ઓછામાં ઓછા 30 રમે છે તો બીમાંથી 30 રમતા હોય તો એનો અર્થ એવો થયો એમાંથી કેટલા રમતા હશે તો કે એમાંથી આપણે જોઈ શકીએ છીએ તો કે એમાંથી 50 રમતા હશે. એમાંથી 50. બીમાં 31 રમતા હોય તો એમાં કેટલા રમતા હશે? 49. આવી રીતે થાય ને પહેલામાંથી. તો પહેલામાં આપણે નક્કી કરી શક્યું. હજી આપણે જોઈએ શહેર એમાંથી 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી નથી શકતા. તો બીજું વિધાન, ફક્ત બીજું વિધાન વાંચો. ફક્ત એક વિધાનથી નક્કી કર્યું. ફક્ત બીજું વિધાનમાં એવું કહે છે કે 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી નથી શકતા. તો ત્યાં કેટલા રમતા હશે? કાં 50 રમતા હશે કાં 50થી ઓછા રમતા હશે. તો આમાં 50થી ઓછા હોય તો એનો અર્થ એવો બાકીના હોય ક્યાં હોય? તો એ છે બાકીના હોય બીમાંથી હશે. ટોટલ 80 કરવા માટે 30 આવે, 30થી વધુ આવે. આમાં 30 કે તેથી વધુ આવી જશે. 50 કે 50થી ઓછા હશે. તો ફક્ત વિધાન 1 પૂરતું છે, ફક્ત વિધાન 2 પૂરતું છે, બંને વિધાનો સાથે પૂરતા છે, દરેક વિધાન અલગ અલગ પૂરતું છે. આમ જોવા જાવ તો ખરેખર ડી આવે. બે વિધાન આનેથી જવાબ મળે છે. જોયું તમે? આ વિધાનથી તમે જવાબ આપી જ શકો છો કે આપણા માટે શહેર બીમાંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે. તો એના ઉપરથી મળે જ ને તમને. કેટલા મળે છે, શું મળે છે એવું આપણે નથી જોવું. તો આપણે શું કીધું છે? શહેર એમાંથી કેટલા વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે તે નક્કી કરવું શક્ય છે. તો કે નક્કી કરવું શક્ય જ છે. કન્ડિશનો બને પણ શક્ય તો છે જ આપણી પાસે. તો અહીંયા અથવાવાળો શબ્દ આવે એટલે ઓપ્શન ડી આવે. એ નો આવે, બી નો આવે, સી નો આવે, બેયથી જવાબ આવે છે. એટલે આવું આવે ત્યારે અથવા જવાબ આવે એટલે ઓપ્શન આપણો કયો આવવો જોઈએ? ડી વિકલ્પ આપણી પાસે આવી જવો જોઈએ. તો આવી રીતે આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ કે પહેલેથી જવાબ મળે છે અથવા બીજાથી જવાબ મળે છે. બેયથી જવાબ તો તમે નક્કી કરી શકો છો. તો હવે એ સ્પષ્ટ આપ્યું હતું. જો નથી એટલે તમારા માટે શહેર એમાંથી 50 કરતાં વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ નથી રમી શકતા. તો એનો અર્થ એવો 50 કરતાં વધુ નો રમતા હોય, 50 કે તેથી ઓછા રમતા હોય, 50 કે તેથી ઓછા તો બાકીના હોય ક્યાં હોય? બી વાળા હોય. ટોટલ થઈને 80 વાળા હોય તો નક્કી તો થાય જ છે. બેયથી નક્કી થાય છે એટલે ઇન્ડિવિજ્યુઅલ નક્કી થાય એટલે દરેક વિધાન અલગ પૂરતું છે એટલે ઓપ્શન ડી આવશે અહીંયા. જો આવા પ્રશ્નમાં મોટા ભાગના માર ખાઈ જાય છે, કેવી રીતે પ્રશ્નો જવાબ આપવાની મુશ્કેલ થતું હોય છે એટલા માટે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે. ત્યાર પછીના પ્રશ્નને જવાબ આપવો મુશ્કેલ, કારણ કે આમાં મોટા ભાગે શું થતું હોય કે આપણે વિધાનો વાંચવામાં મુશ્કેલી થતી હોય છે. જોજો 5 વિદ્યાર્થીઓ છે, નામ આપ્યા છે, શિષ્યવૃત્તિ માટે અરજી કરે છે, તેમની પસંદગી માટે નીચેના નિવેદનો આપ્યા છે. એક સાચું નિવેદન, એક ખોટું નિવેદન, એક સાચું નિવેદન. હવે આપણે વિચાર નિષ્કર્ષ ઉપર કરવાનો. પણ અહીં જોજો આ નિવેદન કેવું છે તો કે સાચું છે. શું કહે છે? અમિત અને ભાવેશમાંથી એક પસંદ થયો. તો સાચું એટલે કોઈ એક પસંદ થશે. કા અમિતને સ્કોલરશીપ મળશે અથવા તો ભાવેશને મળશે, બેયને નહીં મળે. તો હવે તમે નક્કી કરો
કે તમને એમ કહે છે 5 વિદ્યાર્થી છે જેમણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી છે, તેમના પસંદગીના નિવેદનો નીચે આપ્યા છે. તો હવે પ્રશ્ન આપણે કીધું હતું કે ઓછામાં ઉપરોક્ત માહિતીના આધારે નિષ્કર્ષો પર વિચાર કરવાનો છે. તો ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી, દીપકને સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યો, કે ઉપરોક્તમાંથી કયો નિષ્કર્ષ સાચો છે એ જોવાનો છે. આમાંથી કયો નિષ્કર્ષ સાચો છે નહીં જોવાનો છે. હવે તમે જુઓ, તમને શું કીધું છે, કાં અમિતને મળશે ને કાં ભાવેશને મળશે. અહીંયા તો સ્પષ્ટ એવું કહી દીધું ને આપણે. તો અહીં શું કહે છે, ઓછામાં ઓછા 4 વ્યક્તિને સ્કોલરશીપ મળશે, એટલે અહીંયા ઓછામાં ઓછા એકને મળશે ને અત્યારે. તો બીજું, દીપકને સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યો છે. તો આમાં દીપક તો પસંદ નથી થતો અત્યારે. હજી આપણે આગળ વાંચીએ તો જો ખોટું નિવેદન જોઈએ એ પહેલાં સાચું જોઈ લઈએ. ચરણ, દીપક અને ઈશામાંથી વધુમાં વધુ 2 પસંદ થયા. વધુમાં વધુ 2 પસંદ થાય એટલે વધુમાં વધુ કીધું હોય ને એટલે જો કાં એકે 0 પસંદ થાય, કાં 1 પસંદ થાય, કાં 2 પસંદ થાય, આવી રીતે પસંદ થાય. અહીંયા આપણે જોવા જઈએ તો કોઈ પસંદ ન થાય એવું થઈ શકે છે. વધુમાં વધુ 2 પસંદ થાય શેમાંથી? તો કે આપણા માટે દીપક, ચરણ અને ઈશામાંથી વધુમાં વધુ 2 પસંદ થયા. તો વધુમાં વધુ 2 એટલે કોણ થાય? તો કે કોઈ પસંદ ન થાય. આનો અર્થ એવો થાય કોઈ પસંદ નહીં, કોઈ નહીં. અથવા તો શું પસંદ થાય? ચરણ પસંદ થાય, સિંગલ સિંગલ. કાં ચરણ પસંદ થાય, કાં દીપક પસંદ થાય, કાં ઈશા પસંદ થાય, કાં ત્રણે એક એક ગમે એક જ પસંદ થાય, કાં એકેય પસંદ નહીં, કોઈ નહીં. અને વધુમાં વધુ 2 એટલે 2 કોણ કોણ થાય? ચરણ ને દીપક હોય, ચરણ દીપક હોય, અથવા તો દીપક ઈશાન હોય, અથવા તો ઈશાન અને ચરણ હોય. ચાલો આ નિવેદન છે. હવે જે એક આપણી પાસે છે, ચરણ અને દીપકમાંથી ઓછામાં ઓછો 1 પસંદ થયો, ઓછામાં ઓછો 1 પસંદ થયો. ચરણ અને દીપકમાંથી આ ખોટું છે. જો આ નિવેદન ખોટું છે. જો આને સાચું બનાવવું હોય ને આને સાચું, તો આનાથી ઉલટું હોય. આ કે ચરણ દીપકમાંથી ઓછામાં ઓછો એકેય પસંદ નથી થયો. થયો છે, પસંદ થયો નથી. એટલે આપણું આ સાચું બની ગયું. હંમેશા સાચું બનાવી નાખવાનું, એટલે તમારે કંઈ ચિંતા ન રહે. ખોટું નિવેદનને શું બનાવી નાખવાનું? સાચું. તો સાચું કેમ બને? નકાર હોય તો હકાર બની જાય. ચરણ અને દીપકમાંથી ઓછામાં ઓછો 1 પસંદ થયો નથી. ઓછામાં ઓછો 1 પસંદ નથી થયો એટલે ઓછામાં ઓછો 1 નો પસંદ થયો. એટલે એનો અર્થ એવો એકેય પસંદ ન થયા. આનો અર્થ એવો થાય ઓછામાં ઓછો 1 પસંદ ન થયો નથી, એટલે કે એકેય પસંદ થયા નથી, એકેય પસંદ થયા નથી. તો આનો અર્થ એવો અહીંયા કોઈ પસંદ ન થયું એટલે અહીંયા કાંઈ ન આવે, આમાં કાંઈ આવે નહીં, કોઈ પસંદ જ ન થયું. હવે તમે પ્રશ્નને વાત કરો તો કે ઉપરોક્ત માહિતીના આધારે નીચેના નિષ્કર્ષોનો વિચાર. ઓછામાં ઓછા 4 વ્યક્તિઓને વિદ્યાર્થીને સ્કોલરશીપ મળે છે. તો કે નો જ મળે ને. અહીંયા કાં અમિતને મળશે, કાં ભાવેશને મળશે, એકને જ મળશે. આમાંથી ગમે એકને જ મળશે. હવે એ જોવા જઈએ તો વધુમાં વધુ કેટલાને મળી શકે? 2 ને. જો અહીંયા 2 ને મળે ને 1 ને મળે તો 3 ને જ મળે છે. તો 4 વાળું આવતું જ નથી. તો પેલું વિધાન ન આવે તો ફક્ત 1 નો આવે. હવે આપણે જોવા જઈએ 1 2 પૈકી કોઈ પણ નહીં, ફક્ત 1 અને 2 બંને એવું ન આવે આપણા માટે. તો હવે આપણી માટે કાં ફક્ત 2 ને કાં 2 માંથી એકેય નહીં, એવું આપણે જવાબ આપશું આપણે. બરોબર. પછી બીજું, દીપકને સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યો છે. તો દીપક અહીંયા છે જ નહીં. હવે અહીંયા આપણા માટે જોવા જઈએ દીપક સ્પષ્ટ થતું જ નથી ને સ્કોલરશીપ. હવે કદાચ ચરણ ને દીપક આવે તો આવે, દીપક ઈશાન આવે, પણ ઈશાનને ચરણ પસંદ થાય તો કેવી રીતે આવે? એટલે આ ખોટું છે. એટલે આ વસ્તુ ખોટી. એટલે આપણા માટે ઓપ્શન કયો થઈ જશે? 1 કે 2 પૈકી કોઈ પણ નથી પસંદ થતું. તો આવી રીતે આપણે નક્કી કરીએ કે આમાંથી કોઈ પસંદ થઈ શકતું નથી. એટલે આનો જવાબ આવશે આપણા માટે ઓપ્શન ડી થઈ જશે. તો આવા બહુ મુશ્કેલીવાળા પ્રશ્નો છે. જે તમે પ્રશ્નમાં જોવા જાઓ ને તો તમને મુશ્કેલી કરી દે છે કે આવી રીતે પ્રશ્ન આવતા હોય ને તો આપણે મુશ્કેલી થાય. તો મિત્રો આટલા પ્રશ્નો હતા જે આપણે જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછવાના હતા. મોટાભાગે 2-3 પ્રશ્ન મેં કીધું ને, છેલ્લા 2-3 પ્રશ્ન બાદ કરતા બધા પ્રશ્નો સાવ સરળ હતા, જેથી કરીને તમને એ પ્રશ્ન ક્લાસ 3 લેવલના હોય એવા જ લાગતા હતા. તો મિત્રો આવું સરસ મજાનું જે જીપીએસસીનું પેપર હતું અને આ પ્રશ્નો કંઈક શીખડાવી ગયા આપણને કે આપણે મહેનત કરીએ, પણ એવી મહેનત કરીએ કે પ્રશ્ન આપણને આડાવડી રીતે પૂછે ને તોય આપણે સરળતાથી જવાબ આપી શકીએ, એવી રીતે આપણે જવાબ આપવાનો છે. તો મિત્રો આવી રીતે આખું પેપર સોલ્યુશન દરેક સબ્જેક્ટનું મૂકેલું છે. તો એ દરેક સબ્જેક્ટનું સોલ્યુશન જોતા જજો, જેથી કરીને તમને દરેક સબ્જેક્ટમાંથી જે કંઈ પ્રશ્નમાં ડાઉટ હોય એ બધા પ્રશ્નના ડાઉટ સોલ્વ થતા જાય. તો આવી જ રીતે જે કાંઈ પરીક્ષા આપવા જાઉં ત્યારે બધા પ્રશ્ન ઉપર વિચાર કરીને જવાબ આપવો, પણ વિષય સમય મર્યાદામાં વિચાર કરીને જવાબ આપી શકાય છે. તો અહીંયા સુધી સરસ મજાનું આપણે રિઝનિંગનું પેપર સોલ્યુશન જોયું. બધા લોકો પોતાના મિત્રોને
આ પેપર સોલ્યુશન રિઝનિંગનું પેપર સોલ્યુશનનો બધા લોકોને શેર કરી દેજો. મજા આવી હોય તો લાઇક કરજો અને ઓફલાઈન કોમેન્ટ કરતા જાજો. ચાલો અહીંયા સુધી આપણું આ પેપર સોલ્યુશન રાખીએ છીએ. બધા લોકોને જય હિન્દ, જય ભારત.